લગ્ન સંસ્કારનું મહત્વ શું અને હકીકતમાં ક્યારે થવા જોઈએ? આજે લોકો કેવું થઈ ગયું છે કે એને સમારંભ કરી નાખ્યો. કન્યા શું જોવે કે રૂપ જોઈએ, કન્યાની માતા શું જોવે પાર્ટી સારી હોવી જોઈએ, પૈસા વાળા હોય. હા. પછી કન્યાના પિતા શું જોવે કે ભાઈ સમાજમાં આબરૂદાર માણસો કેવા છે એ જોવે. અને બાકીના જે જાણ્યા છે ને એ લોકોને મિષ્ટાન સિવાય કઈ રસ નથી. વાસ્તવિક લગ્નને આપણા ઋષિ સંસ્થાએ 16 સંસ્કાર માયલો અગત્યનો સંસ્કાર, એટલે 15મો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર. લગ્નમાં શું જોઈએ કે પહેલી વસ્તુ એ છે લગ્ન એ સમજણ છે. સમજણની ક્લિયરિટી બંને પક્ષે હોવી જોઈએ. કુંડળીને લગ્નને કેટલો સંબંધ છે? જ્યોતિષ શાસ્ત્રને આપણા ટાઢા પરના કપ્પા ન ઠેરાવી છે. બરોબર, એટલે કુંડળી એક શાસ્ત્ર છે અલગ પ્રકારનું, અને એ મળવું જ જોઈએ. બરોબર, પણ એનાથી અગત્યની વાત છે સૌથી મનના મેળ મળવા જોઈએ. બ્રાહ્મણ આવે તો બ્રાહ્મણ પૂરી વિધિ કરતા નથી. તમે કીધું કે ભાઈ બ્રાહ્મણ વિધિ કરાવતા નથી, હું થોડુંક સુધારું, બ્રાહ્મણને વિધિ કરવા દેતા નથી. બરોબર, એ પણ સમાજને, કેમ કે એ લોકોને બીજામાં રસ છે. એટલી બધી હિપોક્રેસી સમાજમાં આવી ગઈ છે કે વિવાહ પણ એક બધા દાંભિક દેખાડો, આના કરતા અમે આવા લગ્ન કર્યા, આના કરતા આવા લગ્ન કર્યા, ફલાણી પાર્ટી આવા કર્યા, અમારે તો આનાથી આવું કરવું છે. વિવાહ પછી છૂટાછેડાના કેસીસ અત્યારે દિવસે ને દિવસે વધતા જાય છે. એટલે કોઈ કિસ્સામાં નહીં, 100% 50% આવું થાય છે. પણ 50% ઉપર ડિવોર્સ થાય છે એનો શું થાય કે કાંઈક ને કાંઈક સમજૂતીનો અભાવ, કે લગ્ન કરવાનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. હવે એ સંઘર્ષ શું કામ આવે તો કે ગમો અણગમો, લાઈક ડિસલાઈક થાય, ધાર્યું થાય નહીં, ઈચ્છેલું બને નહીં. બરોબર, એને લીધે સંઘર્ષ આવે. હવે સંઘર્ષ સ્વીકારવો માણસને કઠણ પડે છે. શું કામ કે વ્યક્તિનો અહમ ગુંગળાઈ જાય છે. 25-30 વર્ષ પાછળ વયા જાઓ તો કજોડા નહોતા સમાજમાં, છતાંય જિંદગીભર ચાલ્યું કે નહીં એમ. બરોબર, કે અમારા માતા પિતાએ અમને નક્કી કરી દીધું છે, હવે કઈ આડું અવળું કરીએ તો અમારા માતા પિતાની સમાજમાં આબરૂ શું? હિન્દુ લગ્ન સંસ્કારની અંદર અગ્નિનું બહુ મોટું મહત્વ છે. તો આના પાછળનું શું લોજિક છે અમારા સમાજની અંદર? અત્યારે લગ્નની અંદર એક આવી પણ કોન્ટ્રોવર્સી છે કે જ્યારે લગ્ન મંડપની અંદર વરને વિષ્ણુનું સ્વરૂપ અને પત્નીને લક્ષ્મીનું સ્વરૂપ આપે, ત્યારે પગ ધોવા, મતલબ એમના સસરાએ પગ ધોવા કે ના ધોવા, હજી આ લગ્ન હોય એને એક સ્પેસિફિક ટાઈમ, એટલે કે આપણે એમ કે ભાઈ મુહૂર્ત અને કમ લગ્ન સંસ્કારના પર્સપેક્ટિવથી એ વિવાહ ક્યારે થવા જોઈએ? ઘણી વખત ઘણા બધા કારણોસર એમાં હોઈ શકે કે કન્યાને રડવું નથી આવતું. તો શું સાચું છે કે રડવું એ ફરજિયાત છે, મરજિયાત છે? આ મારે સમજવું છે. એટલે આ વસ્તુ છે, પહેલી વસ્તુ એ છે રડવું એ કઈ એના ટ્યુશન લેવાનો છે ડેફિનેટલી. બરોબર, રમૂજમાં મારે કેવું હોય તો એમ કહી શકાય કે ભાઈ કન્યા રોવે ગેટ સુધી તો વર રોવે ઠેઠું. કે લગ્ન એટલે આત્માઓનું મિલન. અત્યારે એને કાયદાકીય બંધન તરીકે પણ લોકો જોડવામાં આવે છે. બરોબર, તે કાયદો તૂટવા માટે જ બને છે કે સંન્યાસી લીધા પછી અંદરના વિકારો ચાલ્યા જવાના છે નહીં કે ભાઈ ભોગથી ભાગીને બ્રહ્મચારી ન થવાય, ભોગવીએ ભાવથી ખોટું ન ગણાય. કોઈ પણ સંન્યાસી, આજના જે કાંઈ સંન્યાસી, હું કડક શબ્દમાં કહું કે સંન્યાસી તરીકે માન્ય ન ગણાય. તો અત્યારે જે કે પણ સંપ્રદાયના સાધુ સંતો છે એ લગ્ન પહેલા એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માન્ય ન હોય, નહીતર માનવી વિકારો એનું કોઈ ઠેકાણું નહીં. તમે સ્પ્રિંગને વધારે દાબો, વધારે દાબો, વધારે દાબો, એક વખત બંધન છૂટ્યું એટલે ડબલ વેગ થયું ગયા. અને એના ઉદાહરણો સમાજમાં જોઈએ જ છીએ. આ કડવું સત્ય છે, પણ કોઈને કહેવાની તાકાત નથી. હિન્દુત્વમાં સમાજના દરેક લોકો માટે 16 આવશ્યક સંસ્કારો પૈકી સૌથી અગત્યના લગ્ન સંસ્કાર, કે જે શ્રેષ્ઠ સમાજના નિર્માણ તેમજ ગતિશીલતા માટે અતિ આવશ્યક છે. એ આજે ભૌતિક સુખ સગવડોના કારણે લગ્ન સમારંભની અંદર બદલાઈ ગયો છે. લગ્નમાં થતી વિધિ, તેની પાછળના કારણો અને મહત્વ વિશે ખૂબ ઓછા લોકો જાગૃત છે. શાસ્ત્રોમાં આપણા સમાજની અંદર રહેલી દરેક સમસ્યાઓ, જેમ કે છૂટાછેડા, પરિવારની અંદર તણાવ, આ બધી જ બાબતોના સોલ્યુશન પણ છે. પરંતુ આ શાસ્ત્રોનું સાચું જ્ઞાન એ લોકો સુધી આ સોશિયલ જમાનાની અંદર આવી નથી શક્યું. અને આ પોડકાસ્ટ વડે અમારો એ જ એક નમ્ર પ્રયાસ છે કે આ સાચું નોલેજ તમને પીરસી. આ પોડકાસ્ટમાં લગ્ન સંસ્કારને તેના મૂળ રૂપે વર્ણવવા, સમાજમાં રહેલી માન્યતાઓને દૂર કરવા, ખોટા રીતિ રિવાજોનું ઉદ્ગમ સ્થાન અને કારણ, આ બધું જ ચર્ચા કરવા માટે અમે ઇન્વાઇટ કર્યા છે
પ્રકાશભાઈ પંડ્યાને, કે જે પોતે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના અનુયાયી પણ છે અને તેમની વાતોને માત્ર 18 વર્ષની ઉંમરેથી ઘર ઘર અને સમાજ સુધી પહોંચાડવા માટે કાર્ય કરી રહી. એન્ડ બિંગ અ પ્રોડ્યુસર એન્ડ હોસ્ટ ઓફ ધીસ પોડકાસ્ટ, આ પોડકાસ્ટ તમારી સામે રજૂ કરતા મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે, કારણ કે સમાજની સાચી વ્યવસ્થાને અમારા માધ્યમથી ઘણા બધા લોકો સુધી પહોંચાડવામાં અમે સફળ બન્યા. આ પોડકાસ્ટ ડેડિકેટેડલી એવા યુવાનો માટે છે કે જેમના ટૂંક સમયની અંદર લગ્ન થવાના છે અથવા તો લગ્ન થયા છે. આ પોડકાસ્ટ તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને આખો પોડકાસ્ટ જોવા ગયા પછી નક્કી કરજો કે અમને સબસ્ક્રાઇબ કરવું કે નહીં. પ્લીઝ એન્જોય ધ પોડકાસ્ટ, ક્योंकि ये स्किल का मामला है. દાદા, સમાજની અંદર કહેવાય ને કે સૌથી અગત્યનો પાર્ટ હોય નવું સંતતિના નિર્માણ માટે તો બે વસ્તુ છે. આપણા 16 સંસ્કારમાંથી 2, લગ્ન સંસ્કાર અને ગર્ભ સંસ્કાર. આ બે વિશે આજના આ પોડકાસ્ટથી મારે શું સાચું શું ખોટું, માન્યતાઓ, એની પાછળનું સાયન્સ, આ બધું જ સમજવું છે. અને મને ખ્યાલ છે કે આ વિષયની અંદર તમે ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છો. ઘણા લોકોની મોઢે મેં તમારું નામ સાંભળ્યું છે. તો આજના આ પોડકાસ્ટ એવા લોકો માટે કે જે કંઈક સારું સાંભળવા માંગે છે અને સાચું સાંભળવા માંગે છે. અત્યારે જે લગ્ન સંસ્કાર આપણે જોઈએ છે કે મુહૂર્ત અને કમુહૂર્ત, બરાબર, લગ્ન સંસ્કારનું મહત્વ શું અને હકીકતમાં ક્યારે થવા જોઈએ, આ વિશે મારે સમજવું છે. અને શા માટે એ જરૂરી છે કે કેમ? લગ્ન એક સંસ્કાર છે. હા, આજે લોકો કેવું થઈ ગયું છે કે એને સમારંભ કરી નાખ્યો છે. દાખલા તરીકે અમારા સંસ્કૃત કાવ્યમાં એવું કહેવાય કે કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલ મિચ્છન્તિ મિષ્ટાન મિતરે જના. એટલે એનું ગુજરાતી કરું તો કન્યા શું જોવે કે રૂપ જોવે. કન્યાની માતા શું જોવે કે પાર્ટી સારી હોવી જોઈએ, પૈસા વાળા હોવા જોઈએ. પછી કન્યાના પિતા શું જોવે કે ભાઈ સમાજમાં આબરૂદાર માણસો કેવા છે એ જોવે. અને બાકીના જે જાણ્યા છે એ લોકોને મિષ્ટાન સિવાય કઈ રસ નથી. એટલે આજના સંદર્ભમાં જોઈએ તો દરેકને પોતાનો ચશ્મો છે કે ભાઈ લગ્ન તો બેનો એમ થાય કે ભાઈ અમારે પતિની એસ્ટેટનું અમારે પ્રદર્શન કરવું છે. એટલે લગ્ન ઇઝ ઇક્વલ ટુ ઘરેણાઓ પહેરવા, સારા કપડા પહેરવા, રોયલ્ટી દેખાડવી. પછી આજના યુવાનને એમ લાગે લગ્ન ઇઝ ઇક્વલ ટુ નાચવું, ગાવું, ખાવું, પીવું, મોજ મજા. આવી સ્થિતિમાં છે. વાસ્તવિક લગ્નને આપણા ઋષિ સંસ્થાએ 16 સંસ્કાર માયલો અગત્યનો સંસ્કાર, એટલે 15મો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર છે. વિશેષ પ્રકારની જવાબદારીનું વહન કરવું એનું નામ વિવાહ. અચ્છા. 2 વિજાતી જીવો સમજણપૂર્વક જોડાય અને સાથે મળીને બ્રહ્માજી દાદાએ જે પવિત્રતાથી આ સૃષ્ટિનું સર્જન કર્યું એના માટે એક નવી સૃષ્ટિનો પ્રારંભ કરીને એક નવા જીવનું સર્જન કરવા વિવાહમાં જરૂરી છે. એટલે વિવાહમાં જોઈએ શું? હવે આજનો આ પ્રશ્ન છે. ઘણા લોકો કે વિવાહમાં શું જોઈએ તો કે બેન્ડ વાજા જોઈએ, એના વગર ચાલે નહીં. વિવાહમાં શું જોઈએ તો કે ફોટોગ્રાફી જોઈએ. વિવાહમાં શું જોઈએ તો કે સારો જમણવાર જોઈએ, ફાર્મ ડેકોરેશન, લાઇટ્સ. હા, એવું બધું જોવા મળે છે. લગ્નમાં શું જોઈએ તો કે પહેલી વસ્તુ એ છે લગ્ન એ સમજણ છે. સમજણની ક્લિયરિટી બંને પક્ષે હોવી જોઈએ. હવે તમને પહેલા વાત કરું કે વિવાહ સંસ્થાની શરૂઆત કઈ હતી કે મનુ, જેના ઉપરથી આજે મનુષ્ય શબ્દ આવ્યો એ મનુ ઉપરથી આવ્યો. મનુએ માનવી સંસ્કૃતિ ઊભી કરી. મનોર અપત્ય ઇતિ મનુષ્ય, જે મનુને પરંપરાને ચાલવા વાળો એને મનુષ્ય કહેવાય. હવે એક કાળે જે કાળે માનવી સંસ્કૃતિનો અભ્યુદય થયો હશે તે વખતે એક બાજુ પુરુષનું ટોળું હતું, એના હાથમાં એક ભાલો હતો. એક બાજુ એક સ્ત્રીનું ટોળું હતું, એના હાથમાં ભાલો હતો. બંને પોતપોતાનું ગુજરાન ચલાવતા હતા. ભૂખ લાગે તારે એકાદ સ્વાપત મારીને ખાઈ જાઉં. મૂળે માણસ નોન વેજીટેરિયન જ હતો. મને અને તમને વેજીટેરિયન બનાવવામાં ઋષિ સંસ્થાનો ફાળો છે. પણ આજે ઋષિ સંસ્થા ચાલી ગઈ. કોઈ પૂછીએ કે ભાઈ તો કોઈ આ ઋષિનો દીકરો છે? કોઈને ખબર નથી. હું ઋષિનો દીકરો છું. ભારત એ ઋષિ પ્રધાન દેશ. તેથી મનુએ સંસ્કૃતિ ઉભી કરી. મનુ પેલા પુરુષો પાસે ગયો અને કીધું
કે તમે આવી રીતના છૂટા ફરો છો હમ. તો આ કઈ જીવન કહેવાય? બંધન સ્વીકારવું જોઈએ. તમે તમારું ટોળું છોડી અને સ્ત્રી પાસે આવો, એટલે પુરુષો બધા આઈએસઆઈ માર્કાવાળા, એને પોતાનું ટોળું છોડ્યું નહીં અને પછી બહેનોની મીટિંગ લીધી હમ. અને કીધું કે તમે તમારું ટોળું છોડીને પુરુષ પાસે આવશો? હમ. તે કે હા, સંસ્કૃતિ ઊભી થતી હોય તો અમે આવશું. અને સ્ત્રી પોતાનું ટોળું છોડી અને પુરુષ પાસે આવી. અને ત્યારથી જો આજે આપણી પરંપરા કઈ, સાસરે કોને જવાનું? સ્ત્રીને. સ્ત્રીને જવાનું. હમ. કેમ કે એના નૈસર્ગિક એના પિંડમાં ગુણો છે. કયા ગુણો? તો કે બીજાની આત્મસાત કરી શકે છે. Okay. અને ત્યાર પછી લગ્ન પછીના જે કઈ વિશેષ સંબંધો સ્ત્રીને મળે, હમ. પોતાના પતિના પિતા તો એને પિતાજી, પિતાજી. સાસુ તો કે ઈ મારા મમ્મીજી. હમ. આ જી ફોર ગોડ, ભગવાને આપેલા સંબંધો આત્મસાત કરવાની સ્ત્રીમાં વિશેષ શક્તિ છે. અને તેથી સ્ત્રી પોતાનું ટોળું છોડીને પુરુષ પાસે આવી અને ત્યાર પછી એ પરંપરા થઈ ગઈ કે સ્ત્રીઓએ સાસરું જવું જોઈએ. અને એની પાછળ મનુએ સ્ત્રીની ક્વોલિટી ઓળખી છે. કેમ કે આપણો પ્રત્યેક ઋષિ હ્યુમન સાયકોલોજીનો માસ્ટર હતો. અચ્છા. એટલે મનુએ શરૂઆત કરાવી અને પછી બંને સાથે રહ્યા અને એમને સ્વીકાર કે ભલે તમે શરીરથી ભલે બે છો પણ આત્માથી તમે એક રહેવાનું. એટલે લગ્ન છે ને આજે માત્ર ભોગ પ્રધાન થઈ ગયા છે. વાસ્તવિક લગ્ન ભોગ પ્રધાન નથી. લગ્ન એટલે ઓછો ભોગ ને વધારે ત્યાગ છે. માનસશાસ્ત્રી વિચાર કરીએ તો પુરુષની દ્રષ્ટિએ સ્ત્રી ભોગ્ય છે, સ્ત્રીની દ્રષ્ટિએ પુરુષ ભોગ્ય છે. પણ મારા વિકારોના શમન માટે એક સ્ત્રીનો સ્વીકાર કરીશ અને બાકીની સ્ત્રી તરફ જોવાનો મારો પવિત્ર દ્રષ્ટિકોણ, અને ધેટ્સ વાય વિવાહ સંસ્કાર. એટલે વાત જે કરી કે બે વિજાતીય પાત્ર હોય ત્યાં સમજૂતી થાય અને એને વિવાહ કહેવાય. આજના સમાજની અંદર બે સજાતીય પાત્રો વચ્ચે પણ વિવાહ થાય છે. તો એ શું એ આ લગ્ન સંસ્કારોની સાથે જ અલાઈન છે? બિલકુલ નહીં. જે સજાતીય સંબંધ છે તે ભારતીય સંસ્કૃતિમાં માન્ય જ નથી. બરોબર? વિવાહ એ ભોગાર્થ નથી. બરોબર? એ વિકાસાર્થ છે. અને લગ્નમાં સૌથી મોટી વસ્તુ હોય કે કઈ સમજણ હોવી જોઈએ. બાકીનું કઈ નહીં હોય તો ચાલે, ફૂલહાર નહીં હોય તો ચાલે, કેમેરા નહીં હોય તો ચાલે, જમણવાર નહીં હોય તો ચાલે, પણ પરણવા આવેલો તૈયાર થયેલો જે પુરુષ છે એના મગજમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ. આજથી હું તારો ને તારા માટે. અને પરણવા તૈયાર થયેલી કન્યાના મગજમાં બહુ સ્પષ્ટતા હોવી જોઈએ. આજથી હું તારી અને તારા માટે. આ મૂળ સમજણ છે. અત્યારે જે બે પાત્રો વચ્ચે લગ્ન થાય છે ત્યાં ચોક્કસપણે સમજૂતીનો ક્યાંક ને ક્યાંક અભાવ હોઈ શકે. બધા માટે નહીં પણ કોઈક કિસ્સાની અંદર તો હોય જ શકે. કારણ કે એના કારણે જ આપણે અત્યારે જોઈએ છીએ વિવાહ પછી છૂટાછેડાના કેસીસ અત્યારે દિવસે ને દિવસે વધતા જાય છે. એ પણ ખાસ યંગસ્ટર્સની અંદર. આના વિશે તમારું શું માનવું છે? એટલે કોઈ કિસ્સામાં નહીં, 100% આવું થાય છે ભાઈ. પહેલી વસ્તુ એ છે, કોઈ જ કિસ્સામાં થતો હોય તો ડિવોર્સ ન થવા જોઈએ. પણ 50% ઉપર ડિવોર્સ થાય છે એનો શું થાય કે કાંઈક ને કાંઈક સમજૂતીનો અભાવ છે. આ કેવા પ્રકારની સમજૂતી કેળવવી જોઈએ કોઈ લગ્ન પહેલા? પહેલી વસ્તુ એ છે કે લગ્ન કરવાનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. મને શા માટે લગ્ન કરવા છે? એ બંનેના વિવાહના બે પાત્રો, એક છોકરો ને એક છોકરી, એક વર અને એક કન્યા. બરોબર? હવે પહેલી વસ્તુ એ છે બંનેની સ્પષ્ટતા હોવી જોઈએ. વર શબ્દ છે ને એ અમારા સંસ્કૃત ભાષામાં વ્રી ધાતુમાંથી આવેલો શબ્દ છે. ઓકે. હા આકાશભાઈ, બરોબર? વ્રી શબ્દનો અર્થ થાય શ્રેષ્ઠ. બરોબર? એટલે પહેલી વસ્તુ એ છે કે આજે માપદંડ જેને કહેવાય ને કે લગ્ન માટેના જે માપદંડ હોય ને તે એક જ વધી ગયો છે, પૈસા વાળા હોવો જોઈએ. પહેલી વસ્તુ છે. તો પહેલા હું જોવાનું, વપુ એ તંદુરસ્ત હોવો જોઈએ. છોકરો છે એક તંદુરસ્ત હોવો જોઈએ કે ભાઈ કોઈ વ્યસનાધીનતા લીધે અથવા કોઈ શરીરમાં રોગના લીધે એ યોગ્ય નથી, પીડિત ના હોવો જોઈએ. બરોબર? સક્ષમ હોવો જોઈએ. બરોબર? એટલે પહેલા વપુ હોવું જોઈએ. બીજું, સંસાર કરવા માટે સૌથી મોટી વાત છે ઇમોશન, ભાવ. તમારી થર્ડ ફોર લાઈફ જે ચાલે તે ઇમોશન થી ચાલે. બરોબર? અને
આજે સમાજમાં ભાવનાનું પ્રમાણ ઓછું દેખાય, હા, બરોબર? માણસ ભાવશૂન્ય થઈને ફરતો હોય, લાગણી જેટલો ખૂબ લાગણી ઓછી છે છે. ઓછી થઈ ગઈ છે, બરોબર? એટલે જેને કહેવાય ને કે આજે માણસ એવી રીતનો થઈ ગયો છે કે ભૌતિકવાદી થઈ ગયો છે. હમ, એક કાળે કહેવાય ને કે ભાઈ હિરણાક્ષ થઈ ગયો છે. હમ, હિરણ્ય એટલે સોનું, અક્ષાક. ઘણી વખત કોઈના પત્નીના બીમાર હોય ને, મારે જેવો બ્રાહ્મણ ખબર કાઢવા જાય તો કાળો કકળાટ કરી મૂકે, પહેલા કે પથરીનું આવ્યું એમાં મારા 40,000 વૈયા ગયા, આ વયું ગયું, 5-6 લાખનો ખર્ચો થઈ ગયો શાસ્ત્રીજી, આમાં કે એક નવી આવી જાય કે લ્યો. ઈ આ હિરણાક્ષ છે. એટલે ઇમોશનનો અભાવ. પતિ પત્નીમાં પરસ્પર બોન્ડિંગ કયું હોવું જોઈએ? ભાવનું જ અને પ્રેમનું જ બોન્ડિંગ ચાલે. કોઈક એવી મેં કહેવત પણ સાંભળી છે કે જ્યારે મતલબ આ બે પાત્રો વચ્ચે જ્યારે કંઈ પણ ફાઇટ થતી હોય તો ઝઘડા થતા હોય કે નારીને સમજાય નહીં, એને ખાલી પ્રેમ કરાય. એટલે આવું પણ એક છે કે ભાઈ તમે એક પ્રેમથી અથવા એક લાગણીથી તમે જોડાયેલા છો તો છેલ્લે જોઈએ છે શું, કદાચ ઝઘડો થાય તો પણ ત્યાં જ આવી જાય કે ભાઈ છેલ્લે જોઈએ છે શું, લાગણી જો હશે તો કોઈ પણ ઝઘડાનું સમાધાન પણ ત્યાં છે. તમે હા જે સમજૂતીની વાત કરતા હતા એટલે સમજણમાં એ તમે કહો કે ભાઈ નારીને પ્રેમ જોઈએ, કેમ કે નારી આમ તો એને ભાવ જોઈએ, પ્રત્યેક માણસને જોઈએ. હિંસક પશુ હોય ને એને પણ પ્રેમ અને ભાવથી તમે કંટ્રોલ કરી શકો છો, બરોબર? હવે પહેલી વસ્તુ એ છે કે સંઘર્ષ થવાનું કારણ બે વિજાતીય જીવો મળે એટલે હંમેશા બીજો તમારા જીવનમાં આવે આકાશભાઈ, એટલે સંઘર્ષ આવે ને આવે, બરોબર? સંઘર્ષ આવે. હવે એ સંઘર્ષ શું કામ આવે? તો કે ગમો અણગમો, લાઈક ડિસલાઈક થાય, ધાર્યું થાય ને ઈચ્છેલું બને નહીં, બરોબર? એને લીધે સંઘર્ષ આવે. હવે સંઘર્ષ સ્વીકારવો માણસને કઠણ પડે છે. શું કામ? તો કે વ્યક્તિનો અહમ ગુંગળાઈ જાય છે. અચ્છા, કયો અહમ? તો કે હું પતિ છું, મારું કયું એને કરવું જોઈએ, એટલે પોઝિશનની ભાવના આવી. પત્નીને એમ થાય 25 વર્ષ મારા પિતાને ઘરે બધું છોડીને આવ્યું, મારી એક વાત માને નહીં, એને પણ એનો ઈગો પણ હર્ટ થાય. એટલે પછી ઈગો પરસ્પર હર્ટ થાય એટલે એમાંથી ફાઇટ શરૂ થાય, કોઈ નમતું ના લે એટલે એ મોટું સ્વરૂપ ધારણ કરે. વસ્તુ શું છે કે પહેલી વસ્તુ એ છે કે સ્ત્રીનું સમર્પણ, પુરુષનું કર્તૃત્વ અને ઋષિના આશીર્વાદ, એટલે આ જોઈએ લગ્નમાં. એટલે વિવાહ છે ને એમાં સૌથી પહેલી વાત એ છે કે મેં કીધું એ કે પરસ્પરનું વૈચારિક ઐક્ય, માનસિક ઐક્ય આ જો હોય તો ચાલે. અને બીજું થોડુંક સામાજિક લોકાપવાદાત ભયમ. હવે તમે વિચાર કરો કે અત્યારે છૂટાછેડા છે એ પહેલા દાખલાથી કે તમે 25-30 વર્ષ પાછળ વયા જાઓ તો કજોડા નહોતા સમાજમાં, છતાંય જિંદગીભર ચાલ્યું કે નહીં એમ, બરોબર? કે અમારા માતા પિતાએ અમને નક્કી કરી દીધું છે, હવે કઈ આડું અવળું કરીએ તમારા માતા પિતાની સમાજમાં આબરૂ શું? એટલે કજોડા પણ સંસાર ચાલી જતો હતો, બરોબર? એટલે સમાજનો આ જે ભય રહ્યો નથી. માણસને સીધો રહેવા માટે સમાજનો ભય પણ અમુક અંશે હોવો જોઈએ માણસને, કે સમાજ મને શું કહેશે, હું કયા કુળનો છું, મારા કુળને લાંછન લાગશે, તો આ બધી વસ્તુ જોઈએ ભાઈ. હમણાં તમે જે વાત કરી કે લગ્ન શા માટે કરવા એ બંને પાત્રોને પહેલા ખબર હોવી જોઈએ. અત્યારના સમાજની અંદર જે યંગસ્ટર છે એ યંગસ્ટરને એવું લાગતું જ નથી કે મારે લગ્ન કરવા જોઈએ. તમે જુઓ લગ્નની એક ઉંમરથી પણ મોટી ઉંમરે લોકો ચૂકી જાય છે, ઉંમર લગ્નની જે સાચી છે એ ચૂકી જાય છે, છતાં એમને એવું કારણ નથી મળતું કે ભાઈ હવે મારે શા માટે લગ્ન કરવા જોઈએ. એટલા માટે એક એમને પ્રશ્ન થાય, અને સમાજમાં પણ એવો પ્રશ્ન છે કે લગ્ન શું એ હવે ઔપચારિક છે, માનસિક જવાબદારી શું, અને કેવાય કે લગ્નનો આધ્યાત્મિકતા સાથે કોઈ શું સંબંધ છે, આ મારે થોડુંક સમજવું છે કે ક્યારે એમને લગ્ન કરવા જોઈએ. પહેલી વસ્તુ એ છે આપણે ઋષિ પરંપરાના માણસો છે. ભારત દેશ એ ઋષિ પ્રધાન દેશ છે, તો આપણી વ્યવસ્થા જ હતી એવી સરસ, વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ, વે ઓફ વર્શિપ, આ બધું બહુ પાવરફુલ હતું. એટલે પહેલી વસ્તુ એ છે કે હંમેશા પહેલી વસ્તુ કે જૂના કાળમાં તપોવન પદ્ધતિનું શિક્ષણ હતું, બરોબર? ભણવાનું શા માટે? આજના કોઈ યુવાને પૂછો કે રૂપિયા રળવા માટે. જૂના કાળમાં એવી કલ્પના નથી. ભણવાનું શા માટે? તો કે જીવન સૌંદર્ય ખીલાવવા માટે, બરોબર? આર્થિક સદ્ધરતા માટે તો કરવું જ પડશે. એટલે આર્થિક સદ્ધરતા એની પાછળ આવી જ જાય. એટલે પહેલી વસ્તુ એ છે કે જન્મજાત નક્કી ધંધો નક્કી હોવો જોઈએ, બરોબર? એટલે એનાથી વિશેષ એટલે સંતોષ હતો, ભાઈ મને આટલું મળ્યું ઇનફ એમ છે.
એટલે છોકરો 8 વર્ષનો થાય એટલે બાપની આંગળી પકડીને તપોવનમાં ચાલ્યું જવાનું અને ત્યાં લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન લેવાનું, બરોબર. હાડકા ખોખરા કરવાના, જાતે રસોઈ બનાવવાની, જાતે કપડાં ધોવાના, પોતાનું બધું કામ જાતે કરવાનું. સવારમાં વાંગ્મયનો અભ્યાસ કરવાનો, બપોર પછી ભૌતિક લક્ષી, એટલે નિઃશુલ્ક શિક્ષણ વ્યવસ્થા હતી. સમાજના વાનપ્રસ્તો તપોવનમાં જાય અને દરેકને કારીગરી, ખેતી શીખવાડે, જુદી જુદી પ્રકારની કારીગરી શીખવાડે, એટલે નિઃશુલ્ક શિક્ષણ હતું. પછી 25 વર્ષ સુધી એને બ્રહ્મચર્યમાં ઋષિના આશ્રમમાં ભણવાનું, ત્યાં જીવનલક્ષી શિક્ષણ લેવાનું અને પછી ઘરે આવવાનું. જ્યારે એનું શિક્ષણ પૂરું થાય એટલે દીક્ષાંત સમારોહ યોજાય અને પછી ઋષિના આશ્રમમાંથી વિદાય લેવાની કે હવે તમારા જીવન સૌરભ સમાજને આપો, બરોબર. એટલે પછી ઋષિ એમ જૂના કાળમાં કહે કે હવે મારે શું કરવાનું, કે સ્વાધ્યાયનમાં પ્રધાન, તું તારા જીવનનો સ્વાધ્યાય કરજે અને જીવનને શ્રેષ્ઠ બનાવજે. પછી ઘરે આવ્યા પછી ખબર પડે ફૂવા વૈયા ગયા, માસા વૈયા ગયા, બધાનું એ કરે નાઈ નાખવાનું અને 3 દિવસનો સૂતક પાળવાનું, એને સમાવર્તન કહેવામાં આવે. અને પછી પિતાએ કન્યા ગોતી રાખી હોય, એ એરેન્જ મેરેજ હતા, બરોબર. અને કન્યાને યોગ્ય પાત્ર સુધીને 25 વર્ષ સુધીમાં લગ્ન કરી લેવાતા યોગ્ય કાળ છે. અને મનુ મહારાજ પણ કહે છે લેટ મેરેજ મનુને માન્ય હતી. દીકરી તમારી આજના કાળના વાત કરો કે એનું એજ્યુકેશન પૂરું થાય એટલે એના થનાર ધણી એને બતાવી દેવો જોઈએ, કેમ કે સ્ત્રીનું મન પછી દરેક પુરુષમાં પોતાનું ધણી શોધ્યા કરે. એટલે આપણે કહેવાય ને કે ભાઈ કુંવારી કન્યાને હો ધણી, એટલે આમાં પોતાના પતિને શોધે, આમાં પોતાના પતિને શોધે, એટલે એનું મન વિકૃત થઈ જાય. એટલે જેવો એનો અભ્યાસ પૂરો થઈ જાય એટલે દક્ષ પિતા એને થનાર ધણી બતાવી દેવો જોઈએ. એંગેજમેન્ટ, અને એંગેજમેન્ટ એ બહુ લાંબો સમય સગાઈ ન રહેવી જોઈએ અને યોગ્ય સમયે લગ્ન કરવો જોઈએ. એટલે સ્ત્રીની ઉંમર 21 થી 22-23 માં 25 સુધીમાં તો થઈ જ જવા જોઈએ. 25 વર્ષે પુરુષે લગ્ન, આ યોગ્ય છે. તમે 35 વર્ષ કરો તો આ યોગ્ય નથી, કેમ કે ત્યાર પછી એના હોર્મોન્સમાં ને બધે તકલીફ આવે એટલે ખોડખાપણ વાળા સંતાનો જન્મવાની શક્યતા વધી જતી હોય છે, માનસિક મંદ છોકરાઓની શક્યતા વધી જતી હોય છે. એટલા માટે લગ્ન કરવાની યોગ્ય સમય, યોગ્ય લગ્ન કરવા જોઈએ. લેટ મેરેજ મનુએ ના જ પાડી છે કે લેટ મેરેજ કરો જ નહીં. છોકરી માસિક ધર્મમાં બેસે અને ત્યાર પછી એનો અભ્યાસક્રમ શરૂ થાય, અભ્યાસ પૂરો થઈ જાય એટલે એના મેરેજ કરી નાખવા જોઈએ. જ્યારે બે પાત્ર વચ્ચે કોઈ પણ ઝઘડો થાય છે કે છૂટાછેડાનો વાદ વિવાદ આવે છે ત્યારે અત્યારે કુંડળી પછીથી આવે છે કે ભાઈ કુંડળી મેળ નથી થતી તો હવે છૂટાછેડા કરો. એનું બીજા કોન્ટેક્સની અંદર આપણે જો લઈએ તો કે ભાઈ લગ્ન પહેલા કુંડળી મેળવવી, બરાબર. કુંડળીને લગ્નને કેટલો સંબંધ છે અમારે થોડુંક ડિટેલમાં સમજવું જોઈએ. અને જો કુંડળી એ લગ્ન સમયે જોવી જ જોઈએ તો એમાં શું ધ્યાન રાખવું જોઈએ એ પણ મારે સમજવું છે. એ એક શાસ્ત્ર છે, બરોબર. જ્યોતિષ શાસ્ત્રને આપણે ટાઢા પરના ગપ્પા ન ઠેરાવી શકીએ, બરોબર. વેદના 6 અંગો છે: છંદ, વ્યાકરણ, ન્યાય, મીમાંસા, યોગ અને જ્યોતિષ. આમાં જ્યોતિષ નેત્ર મુચ્યતે, બરોબર. માણસને જગત જોવા માટે આંખ જોઈએ, બરોબર. પગ હોય તો ચાલે ખરો, પણ આંખ ન હોય તો ભીતે ભટકાઈને મરે. તેથી જ્યોતિષ એ નેત્ર મુચ્યતે એમ કીધું છે. પણ કન્ડિશન એ છે કે માનવી જીવનને ઉપયોગીતા માટે તો આજે પ્રોફેશનલ થઈ ગયું, બરોબર. એટલે કુંડળી એક શાસ્ત્ર છે અલગ પ્રકારનું અને એ મળવું જ જોઈએ, બરોબર. પણ એનાથી અગત્યની વાત છે સૌથી મનના મેળ મળવા જોઈએ, બરોબર. એટલે કુંડળી કાંઈ ઈ શાસ્ત્ર સાચું જ છે, એને આપણે ખોટું ઠેરાવવાનું કોઈ કારણ નહીં. ઘણી વખત આજે ફેશન થઈ ગઈ છે કે મારી બુદ્ધિમાં ન ઉતરે એટલે મારે નહીં માનવાનું, બરોબર. કે ભાઈ પણ એવું નથી. આજે લગ્ન પત્રિકામાં છપાય ઘણી વખત કે છોકરાની ડિગ્રી સેવાય કે BE સિવિલ, બરોબર. એ જ્ઞાનનું પ્રદર્શન છે ને કે અજ્ઞાનનું પ્રદર્શન છે? મને તો અજ્ઞાનનું જ લાગે, કેમ કે આ ભાઈને BE સિવિલ સિવાય કાંઈ ખબર પડતી નથી, એને BSc નું કાંઈ જાણતા નથી આ. એટલે પહેલી વસ્તુ એ છે કે આજે ફેશન થઈ ગઈ છે. દાખલા તરીકે કેવું થઈ ગયું કે બીજા કરતા કંઈક વિરુદ્ધ કહો એટલે આમ કે આ રિસર્ચ કર્યું લાગે છે. બીજા બધા શિવાજી ધ ગ્રેટ કે તો આપણને એમ લાગે શિવાજી ધ ગ્રેટ છે, પણ કોઈ એમ કે ના શિવાજી તો બાયલો હતો,
હા તો લોકો એમ લાગે ના એને રિસર્ચ કર્યું લાગે છે. એ લોકો તો એમાં જાણવાની એટલે કૃતજ્ઞતા જ્યોતિષ ધરાવે. છે એ એના સ્થાને યોગ્ય જ છે. હમ. કુંડળી મેળવવી એ કઈ ખોટી વાત નથી, બરોબર, પણ એમાં વધારે પડતું ડૂબી જવું એ જ પેલું છે. પણ એની એક પાર્ટ છે, બરોબર. હા. દાખલા કે એક વડનું પાન લઈને હું આને વડલો કર્યા કરું. વડ એટલે આખું મળીને એને થડ છે, મૂળ છે, ડાળી છે, શાખાઓ છે, મળીને વડ થાય. હમ. એમ જ્યોતિષ એક અંગ છે, પણ એ જ સર્વોપરી છે એવું પણ માનવાનું કારણ નહીં. આજથી 3-1 વર્ષ પહેલા હું જ્યારે તમારા ઘરે આવ્યો હતો ત્યારે મને ખ્યાલ છે કે રાત્રે 10:30 વાગે પણ એક ડોક્ટર દાંપત્ય જે લગ્ન કરવા જવાનું હતું હમ. એ તમારી સાથે કંઈક કન્સલ્ટેશન કરતા હતા. ત્યારે મેં તમારા સંતાન એટલે કે પિનાકભાઈને પાર્ટ ઓફ બાય ક્યુરિયોસિટી એવો પ્રશ્ન પૂછેલો કે ભાઈ ડોક્ટર થઈને આ બધી વસ્તુની અંદર બિલીવ કરે છે. ત્યારે મારો આ માઇન્ડસેટ હતો. જેમ જેમ સમય ગયો એમ મને પણ બિલીવ થતો ગયો કે નહીં, લગ્ન પહેલા જે કન્સલ્ટેશન આપણે એને કહીએ કે સમજૂતીની પરવાનગી લેવી કે વગેરે વગેરે, કે લગ્ન પહેલા પતિ પત્નીને સમજાવવા કે જે પતિ પત્ની થવા જનાર છે એને સમજાવવા, આ શું આખી પ્રોસેસ છે ને મારે તમારા મોઢેથી સમજવું છે. કારણ કે લોકો બ્રાહ્મણ ને લગ્નમાં આમંત્રણ તો આપે છે, કદાચ લગ્નમાં જમાડે પણ છે, બ્રાહ્મણને જમાડે વગેરે વગેરે, પણ બ્રાહ્મણ પાસે જઈને એ લગ્ન જીવનનો વાય ક્લિયર નથી કરતા. તો આ શા માટે ક્લિયર કરવો જોઈએ ને તમે કઈ રીતે કરાવો છો અમારે સમજવું. પહેલી વસ્તુ એ છે કે તમે કહો વાય, આ શા માટે મારે લગ્ન કરવા છે એની સ્પષ્ટતા હોવી જોઈએ. પહેલી વસ્તુ એ છે કે દાંપત્ય જીવન એ અર્થ પ્રધાન હોવું જોઈએ, કામ પ્રધાન હોવું જોઈએ કે ધર્મ પ્રધાન હોવું જોઈએ, તો એનો વિચાર કરવો ઘટે. જે સમાજ અને જે સમાજના દાંપત્ય જીવનો અર્થ પ્રધાન થયા છે એની નાશ તરફ જવાની પ્રવૃત્તિમાં વધારો દેખાય, બરોબર. કેમ કે પહેલી વસ્તુ એ છે કે વિત્ત આવ્યું, સમજણ ન હોય તો વ્યસનાધીનતા વધે, શૃંગાર પ્રિયતા બને, શંકાશીલતા બને. તમને એક જ ઉદાહરણ આપું, એક મોરેશિયસ દેશ, બરોબર. મોરેશિયસ દેશનો ઇતિહાસ તપાવો. આજથી 100 વર્ષ પહેલા મોરેશિયસમાં યુરોપિયન લોકોની વસ્તીનો વધારો હતો અને એ લોકો ધનિક હતા, શ્રીમંત હતા. હિન્દી લોકો તો બહુ અલ્પસંખ્યક હતા અને ગરીબ હતા. આજે 100 વર્ષ પછી એ ધનિક યુરોપિયનો ક્યાંય દેખાતા નથી અને આખું હિન્દુ રાષ્ટ્ર હોય એવું દેખાય છે. શું કામ? તો કે હંમેશા દાંપત્ય જીવનમાં અર્થ પ્રધાનતા આવે એટલે નાશની પ્રવૃત્તિ વધે. હવે કામ પ્રધાન નો થોડોક વિચાર કરીએ કે લગ્ન એક કામ પ્રધાન હોવા જોઈએ. જો માનસિકતાનો વિચાર કરીએ તો મર્યાદિત ભોગ છે માણસને દેવત્વ સુધી લઈ જાય અને અમર્યાદ ભોગ એ માણસને પશુતા તરફ લઈ જાય. તેથી વિવાહ સંસ્થામાં એ સમજણ હોવી જોઈએ કે લગ્ન છે તે મારા વિકારોના સબલિમેશન માટે છે, નહીં કે ભોગને માટે, બરોબર. હવે વિચાર કરો કે આપણા ઋષિઓએ વિવાહ ફરજિયાત કીધા છે અને જેને વિવાહ ન કર્યા એને સીધું સંન્યાસમાં જવાનું હોય ને તો એને સ્પષ્ટ ના છે. વિવાહ કર્યા વગર સંન્યાસ ના કોઈ પણ સંન્યાસી, આજના જે કાંઈ સંન્યાસી, હું કડક શબ્દમાં કહું કે સંન્યાસી તરીકે માન્ય ન ગણાય. તો અત્યારે જે કે પણ સંપ્રદાયના સાધુ સંતો છે એ લગ્ન પહેલા સંન્યાસ લે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માન્ય ન હોય અને તમારે ત્યાં ગૃહસ્થીને ત્યાં કોઈ પણ સંન્યાસી આવે તો પહેલા પૂછો, ઋણાની ત્રિનપાકૃત્યમ, તમે ગૃહસ્થાશ્રમ વિતાવ્યો છે મહારાજ, બરોબર. જો એ કે હા મેં ગૃહસ્થાશ્રમ કરીને પછી સંન્યાસી થયો છે તો જ એને ગૃહસ્થીના ઘરે પ્રવેશ લેવાય. નહીતર માનવી વિકારો એનું કોઈ ઠેકાણું નહીં. તમે સ્પ્રિંગને વધારે દાબો, વધારે દાબો, વધારે દાબો, એક વખત બંધન છૂટ્યું એટલે ડબલ વેગથી ઉગળે. અને એના ઉદાહરણો સમાજમાં જોઈએ જ છીએ. આ કડવું સત્ય છે પણ કોઈને કહેવાની તાકાત નથી. બાકી કોઈ પણ ગૃહસ્થાશ્રમ કર્યા વગર સંન્યાસી થઈ શકતો જ નથી. આ તમને રિયલ ફેક્ટ કહું. અને જે આવી રીતની સ્વીકારી છે, હવે એક બૌદ્ધ ધર્મનું તમને ઉદાહરણ આપું, બરોબર, કે બૌદ્ધ કાળમાં સર્વ દુઃખમ સર્વ ક્ષણિકમ એમ કહીને ભાઈ સંસાર દુખાલય છે, સંસાર કોઈ કરવો જ નહીં. બધા યુવાન સંન્યાસી અને સંન્યાસીની બધા મઠમાં ભાગ્યા રહેવા લાગ્યા. હવે ઘી ને અગ્નિ પાસે રાખો તો શું થાય? ઘી પીગળવાનું છે અને મઠમાં વ્યભિચાર વધ્યો. અને આજે જે દેશમાં બૌદ્ધ ધર્મનો જન્મ થયો, જે દેશમાં એને રાજ્યાશ્રય મળ્યો, તે બૌદ્ધ ધર્મ ભારતમાં રહ્યો. એનું કારણ શું? કે પહેલા
ભારતીય સંસ્કૃતિની જે વ્યવસ્થા છે એને અવગણી. બરોબર? એટલે આજે દાખલા તરીકે કોઈ પણ સંન્યાસી સ્ત્રીઓને પણ જેને ગૃહસ્થાશ્રમ ન કર્યો એવા સંન્યાસીને પગે લગાય નહીં. બરોબર? ઋણાની તૃણ પાકૃત્યમ, આ સત્ય વસ્તુ સ્વીકારવું પડે. અને એના પરિણામો સમાજમાં બધાને કડવું સત્ય ખબર જ છે કે સંન્યાસી લીધા પછી અંદરના વિકારો ચાલ્યા જવાના છે, નહીં, એ રહેવાના જ છે. રહેવાના છે. વિકારો કોને નિર્માણ કર્યા છે? મનુષ્ય ખુદે. મનુષ્ય નહીં, ભગવાને આપેલા છે. હા, એ તો આપણી કામ, સાથે છે ક્રોધ, જ. લોભ, મોહ, મદ, મત્સર એ ભગવાને તમને આપ્યા છે. અને તમને આપ્યા છે તો યોગ્ય રીતે જ આપ્યા છે. કામ છે, બરોબર, આશા ભગવાન નો આપી જીવન ચાલે? ના ચાલે. બરોબર? તમને આશા છે કે હું કાલે મારા સારા દિવસો આવશે. જી. બરોબર? એટલે આ બધું જોઈએ, પણ એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. બરોબર? સૂર્ય શક્તિ છે તો એને તમે બિલોરી કાચમાં ભેગો કરો કેટલી શક્તિ નિર્માણ થાય? બરોબર? એમ આ બધી વસ્તુને તમે યોગ્ય રીતે જીવનમાં એપ્લાય કરો તો સારામાં સારી. અને એવું નથી, પાછું ભારતીય દર્શન શાસ્ત્રો એમ કહે છે કે ભાઈ ભોગથી ભાગીને બ્રહ્મચારી ન થવાય, ભોગવીએ ભાવથી ખોટું ન ગણાય. તેન ત્યક્તેના ભુંજિતા માગ્રતા કસ્ય સ્વિધરમ, ત્યાગીને ભોગવો. એટલે કામનો પણ સ્વીકાર કર્યો છે. પૂજ્ય દાદાજી ઘણી વખત ગીતાના પ્રવચનમાં કહેતા હતા કે ગીતાનું મોટામાં મોટો ક્રાંતિનો કૃતકો એ છે કે ધર્મ વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી ભર્તશે. જે ધર્મની વિરુદ્ધ નથી એવો કામને પણ મારું રૂપ છે. એટલે આજના કાળમાં એમ કહું કે ભાઈ વિકારોનું સબ્લિમેશન થવું જોઈએ. આજે સમાજમાં દાખલા તરીકે સ્ત્રીઓ તરફ જોવાનો માત્ર ભોગનો જ દ્રષ્ટિકોણ આવ્યું. કારણ કેમ કે વિકારોનું યોગ્ય રીતે સબ્લિમેશન થઈ બીજા તરફ જોવાનો પવિત્ર દ્રષ્ટિકોણ, એનું નામ વિવાહ સંસ્કાર છે. હું એક સ્ત્રીનો સ્વીકાર કરીશ, બરોબર, પણ બીજી તરફ ખોટી દ્રષ્ટિ જોઈએ તો મારો ધર્મ મને ના પાડે છે. અને સંસ્કાર થવા જોઈએ. અભિજ્ઞાન શાંકુતલમ એ કાલિદાસનું પ્રસિદ્ધ નાટક છે. એનું પાત્ર એટલે દુષ્યંત. હવે આ એમાં એક પ્રસંગ છે કે દુષ્યંતે જયારે પહેલી વખત શકુંતલાને જોઈ એટલે એનું મન એના પર ખેંચાણું. બરોબર? બીજી જ ક્ષણે એનું અંદર સંસ્કારી મન ખેંચી ઉઠ્યું કે કેમ તારું મન ત્યાં ગયું કેમ? એટલે દુષ્યંત કે તો આ બ્રાહ્મણ કન્યા ન હોવી જોઈએ. એ પોતે જ કે છે બ્રાહ્મણ કન્યા ન હોવી જોઈએ. જો બ્રાહ્મણ કન્યા હોય તો મારું મન ત્યાં જાય નહીં. એટલે એનો અર્થ શું થાય? એક ક્ષત્રિય કન્યા હોવી જોઈએ. આટલો પોતાનો મન ઉપરનો વિશ્વાસ, આ નામ સંસ્કાર કહેવાય. શિક્ષણ અને સંસ્કાર એમાં ફેર કેટલો? જે અપાય એને શિક્ષણ કહેવાય, અને વ્યક્તિ જયારે ઉપાડી લે સંસ્કાર બની જાય અને સમ્યક આકાર આપે. અને કોઈ પણ વસ્તુનો સમ્યક આકાર મળે એટલે એની ઉપયોગિતા વધી જાય, એની સુંદરતા વધી જાય. બરોબર? માટીનું ઢેફું કોઈને કામમાં ના આવે, પણ કુંભાર એનો ઘડો એક બનાવી નાખે તો એની ઉપયોગિતા કેટલી વધી જાય. એકાદ પથ્થર શેરીમાં પડ્યો બીજાને વાગતો હોય, પણ એકાદ શિલ્પીની નજર પડે અને એમ તો આ પથ્થરમાં તો કેટલા નકામા ભાગો કાઢીએ તો શિલ્પ બની જાય, અને નકામા ભાગો દૂર કરી દે અને કેવું સરસ મજાનું શિલ્પ બને, તો એની સુંદરતા વધી જાય. એટલે લાઈફ શા માટે છે? I slept and found that life is beauty, but I woke and found that life is duty. Life is both. Beauty પણ છે અને ડ્યુટી પણ છે. ડેફિનેટલી. અત્યારે તમે જે લગ્ન સંસ્કારની વાત કરી તો એક માત્ર ધર્મ સાથે સંકળાયેલ વિષય છે કે પછી દુનિયાના બધા લોકો એક જ લગ્ન સંસ્કારને અનુસરતા હોય? જો ભારતના અલગ અલગ પ્રાંતોમાં પણ અલગ અલગ વિવાહ સંસ્કાર પદ્ધતિ છે. આપણે ત્યાં પણ ઋષિએ એના માટે બહુ રિસર્ચ કર્યું છે. એમાં ઘણા પ્રકારના લગ્નો છે. એક પ્રકાર એવો છે બ્રહ્મ વિવાહ, જેમાં સ્વજ્ઞાતિની સ્ત્રી સાથે બધી રીતે મળી અને જે લગ્ન કરવામાં આવે, શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી લગ્ન કરવામાં આવે, સમજણપૂર્વક લગ્ન કરવામાં આવે, બ્રહ્મ વિવાહ કરવા. માતા પિતાની સંમતિ વગર એકબીજાએ જોઈ લીધું અને લગ્ન કરી નાખ્યા, એને ગાંધર્વ વિવાહ કહેવામાં. આજની ભાષામાં કહું તો લવ મેરેજ. લવ મેરેજ, ગંધર્વ. પછી સ્ત્રીને ગમે કે ન હોય પરાણે ઉપાડી જવે, પરાણે બળાત્કારે લગ્ન કરવા, એને રાક્ષસ વિવાહ કહેવામાં આવે. ઓકે, બરોબર. એટલે આવા અલગ પ્રકાર છે. ભારતમાં પણ અલગ અલગ પદ્ધતિ છે વિવાહની. તમે ઉત્તર હિન્દી બેલ્ટ બાજુ જાઓ તો ત્યાં 7 ફેરાની વિધિ છે. પછી ગુજરાતમાં અમે જો
તો ચાર ફેરા ચાર છે. ફેરાની વિધિ છે. 7 એમ ફેરા અને 4 ફેરાની વચ્ચેનો તફાવત શું? એમાં એમાં શું છે, મૂળ મતાંતર છે. હમ, ઘણા લોકો એમ માને છે કે ખરેખર સપ્તપદી હમ. પતિ પત્ની સાથે ડગલે ડગલે બંને એકબીજા બંધન સ્વીકારે છે. વચન લે. હા, વચન લે છે એકબીજા, એટલે એક પ્રકારનું કમિટમેન્ટ છે. હા. સપ્તપદી એટલે એકબીજાનું જીવન જીવવા માટેનું સાથેનું કમિટમેન્ટ છે. હમ, બરોબર. એટલે આપણી પદ્ધતિ પ્રમાણે 4 ફેરા કરીને ડગલે ખુરશીથી ચાલ્યા ક્ષેત્રપાળ સુધી 7 ડગલા થયા. હમ. એ 7 ડગલે પ્રતિજ્ઞા કરે. ઘણા 7 ફેરા સમજે છે એટલે 7 ફેરા ફેરે છે. જી. પણ લગ્ન સંસ્કારના પ્રણેતા 2 ઋષિ, એક યાજ્ઞવલ્ક્ય વિવાહ સ્મૃતિ છે અને વશિષ્ઠ વિવાહ સ્મૃતિ છે. હમ, બરોબર. અને લગ્ન જેના કરવાના છે એને એક વખત વશિષ્ઠનું વિવાહ સૂક્ત વાંચવું પડે. પડે. બરોબર. આ લગ્નના આધારભૂત ગ્રંથો છે. જી. તો એ એમ કે છે કે ભાઈ ધર્મ, અર્થ અને કામ એમાં સ્ત્રીને આગળ રહેવું જોઈએ, હમ. અને મોક્ષ એટલે જીવન વિકાસમાં એમાં પુરુષે પુરુષને આગળ આગળ રહેવું રહેવું જોઈએ. અને બાકીની જે છે સપ્તપદી, હમ. જેને કહેવાય ને એકબીજાનો વચનોની આપ લે છે. જી. બરોબર. એટલે એ અમે બંધન સ્વીકાર્યું છે. હમ. અને ધર્મનું બંધન આજે ભલે જીર્ણ શીર્ણ હાલતમાં હોય, પણ ધર્મનું બંધન જ માણસને હંમેશા કંટ્રોલમાં રાખે. જી. દાખલા કે આકાશભાઈ, હું તમારે ઘરે આવું, તમે જમતા હો, હમ. બરોબર, તો તમે મને આગ્રહ કરશો, આવો ને આવો. પ્રકાશભાઈ થોડું જમી લો. હા. હું બારણું કાઢીશ, ના મને ભૂખ નથી. તો કહે છે ના ના ચાલો દાળ ભાત ખાઈને ઊભા થઈ જજો. હમ, પછી હું એમ કહું આજે મારે શનિવાર છે, હમ. પછી તમે એક પણ દલીલ નહીં કરો, મારી સામે પડકા મારીને ખાશો. તમને કે ના, એનું શનિવારનું વ્રત મારે છોડાવવાય નહીં, એનું વ્રત તોડાવવું એ મારો ધર્મ નથી. એટલે ધર્મનું બંધન માણસ સ્વીકારે. જી, ડેફિનેટલી. હમણાં તમે વાત કરી સપ્તપદીની અને 7 ફેરાની વગેરે વગેરે. મારે થોડા સમય પહેલા જ હજી મેરેજ થયા છે, તો મને ખ્યાલ છે કે ઇન જનરલી અમારી એજની અંદર ઘણા બધા જે લોકો દાંપત્ય જીવન શરૂ કરવા જઈ રહ્યા છે, તો એ બ્રાહ્મણ આવે તો એ બ્રાહ્મણ પૂરી વિધિ કરતા નથી. સમાજની અંદર આ બહુ મોટો પ્રશ્ન છે કે એ શું વિધિ કરે છે ને એ પતિ પત્નીને ખબર નથી. સપ્તપદીની વાત થઈ ત્યારે મેં તો મારા મેરેજ વખતે બ્રાહ્મણને મેં સ્પેશિયલી કીધેલું કે સપ્તપદી અમને બંનેઓને એ માંડવામાં સમજાવજો. મારે જાન નહોતી કાઢવી, કારણ કે તો જ મને સમય મળી શકે. કારણ કે અત્યારે જાન કાઢવા, એન્ટ્રી કરવી, આ બધાને લીધે સમયનો એક અભાવ હોય છે. ડેફિનેટલી એના કારણે સમય નથી મળતો. અને પછી ગોરદાદા એ મુહૂર્ત સાચવવા માટે, કારણ કે વડીલોનો એ પણ એક આગ્રહ હોય કે વિદાય તો મારે મુહૂર્ત પર જ કરવું છે, તો જેટલો સમય મળે એટલા સમયની અંદર એ મેરેજ કમ્પ્લીટ કરાવી દે છે. અને એ જે શ્લોકોચ્ચાર કરે છે, તો એ પણ જ્યારે એ મોસ્ટલી સંસ્કૃતમાં જ હોવાથી એ વ્યક્તિને સમજી નથી શકતા, અથવા તો ત્યારે ફોટોગ્રાફરનું કામ હોય છે, એ નથી સમજી શકતા. શું બદલાવ થવા જોઈએ કે જેનાથી લોકો એ વિવાહ લગ્ન સંસ્કાર છે તો ત્યાં પણ પતિ પત્ની એટલું જ સમજે અને પરિવાર પણ એની અંદર એટલો ઇન્વોલ્વ થાય? તમે કીધું કે ભાઈ બ્રાહ્મણ વિધિ કરાવતા નથી, હું થોડુંક સુધારું, બ્રાહ્મણને વિધિ કરવા દેતા નથી. બરોબર. એ પણ સમાજને, કેમ કે એ લોકોને બીજામાં રસ છે. જી. બરોબર. દાખલા કે મેં પહેલા કીધું એમ કે લોકોને દેખાડો જ કરવો છે. બરોબર. એટલી બધી હિપોક્રેસી સમાજમાં આવી ગઈ છે કે વિવાહ પણ એક બધા દાંભિક દેખાડો. આના કરતા મેં આવા લગ્ન કર્યા, આના કરતા આવા લગ્ન કર્યા, ફલાણી પાર્ટી આવા કર્યા, અમારે તો આનાથી આવું કરવું છે. એટલે આવું બધું દેખાડો થઈ ગયો છે. પણ પહેલી વસ્તુ એ છે કે એમાં લગ્ન કરવાના જે 2 પાત્રો છે, તો એને એમના માતા પિતાએ બ્રાહ્મણ પાસે મોકલવા જોઈએ. પહેલા બ્રાહ્મણને જાઓ, અમારા વિવાહ થવાના છે, અમારે શું કરવું જોઈએ એ સમજાવો. એટલે પહેલા તમે તાત્કાલિક તમારી સામે કોઈ વિષય આવે તો તમે એ એક્સેપ્ટ કરી નથી શકવાના, પણ તમારી પહેલા પૂર્વ તૈયારી હોય કે ભાઈ મારે એના માટે શું શું કરવું જોઈએ, તો બ્રાહ્મણ સમજાવે કે લગ્નનો વિધિ શા માટે. બરોબર. પહેલી વસ્તુ એ છે કે વરરાજા જેવા એન્ટર થાય એટલે બ્રાહ્મણ આગળ અંતર પણ ધરે. બરોબર. અને પૂછે કે ભાઈ હવે કન્યાની તમારી સંપૂર્ણ જવાબદારી સ્વીકારવાની તૈયારી છે તો આગળ તમને પ્રવેશ આપવું. એ બ્રાહ્મણ અટકાવતા. આજે પરંપરા રહી છે, પણ એની પાછળની સમજણ ચાલી ગઈ. અને એ વખતે બ્રાહ્મણ એને 4 વસ્તુ બતાવે, જેને આપણે ઓખણા પોખણા કહીએ. ઓખણા પોખણા શું છે? તો કે એમાં એક દૂસરી એટલે હોય, જેમ ખેડૂત પોતાના બળદને ધરમાં નાખે દૂસરી, પછી સાંબેલો હોય, રવાય હોય અને ત્રાક હોય. આ પ્રતીક છે. દૂસરી એટલે જવાબદારી. પતિ થવું એટલે શું થવું? પાતિ રક્ષતી નામ પતિ. આપણે થોડુંક શાસ્ત્રોક્ત એને મોડ આપીએ, એની પાછળ લોકવાયકા કરતા
તસ્માત શાસ્ત્ર પ્રમાણંતે હોવું હા. જોઈએ, બરોબર. માણસને જીવન જીવવા માટેના બે આધાર હોય. એક શાસ્ત્ર પ્રમાણ, ગીતામાં ભગવાને કહ્યું તસ્માત શાસ્ત્ર પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિતો. પણ શાસ્ત્રમાં કોમન મેનને ખબર ન પડે, બરોબર. શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે, શાસ્ત્ર સમજવું પડે, તો બીજું પ્રમાણ કોનું લેવાનું, તો કે આપ્ત પ્રમાણ. આપ્ત કોને કહેવાય? કાકા મામા માસી આ બધા સંબંધો આપ્ત સંબંધના દ્યોતક હોય એવું ન માની શકાય. ઘણી વખત લોહીના સંબંધો તમારા માટે વધારે રાગદ્વેષ રાખતા હોય, બરોબર. બની શકે આજના મામો પણ સમયમાં કંસ હોઈ શકે, માસી પણ પૂતના હોઈ શકે, વાસ્તવિકતા છે આજના બરોબર. સમયમાં. એટલે આપ્ત કોણ? જે ન્યાયવાદી હોય, ઈશ્વરવાદી હોય, યથાર્થવાદી હોય, અને સ્વાર્થને વશ થઈને મારા માટે બીજું ન બોલે, તો એમાં ઋષિ સંસ્થા આવે. જી. તેથી ઋષિ સંસ્થા જે પરંપરા કરી એના માટે શ્રદ્ધા હોવી જોઈએ કે ઋષિ આપેલું આ બંધન છે, જી. વિવાહ સંસ્કાર, બરોબર. તો એમાં આ પહેલા બંધન સ્વીકારવાનું, એટલે દૂસરી એટલે બંધન. સાંભેલું એટલે જીવનના સંઘર્ષો જેલવાની તૈયારી, બરોબર. એક જ સરખો પીરિયડ ન હોય, ધાર્યું થાય નહીં, ઈચ્છેલું બને નહીં, બધું જ થવાનું નથી, બરોબર. બીજો જીવનમાં આવ્યો એટલે હંમેશા લાયક અને ડિસલાયક આવવાના છે, જી. બરોબર. અને તે વખતે સંસારમાં સાંભેલું કામ હું તે કે એ છોતરા કાઢી નાખે અને દાણો બહાર કાઢે. એમ આ બધા સંઘર્ષો પછી જીવનમાં મારી માનસિક પ્રસન્નતા વધવી જોઈએ. જો તમારું સંસાર કરતા મન જ મરી જાય તો કટાઈ ગયેલો ધણી, થાકી ગયેલી ધણીયાણી શું સંસાર કરવાના? ના થઈ એ તે શકે. પ્રસન્ન દાંપત્ય પછી બતાવે તમને રવાય. એ રવાય તે પ્રસન્નતાનું પ્રતીક છે, બરોબર. માનસિક પ્રસન્ય એ મહત્વનું છે. સંસારમાં સૌથી મોટી વાત છે બંનેનું માનસિક પ્રસન્ય, બરોબર. અને ચોથી વાત ત્રાગ. એટલે આજે કેવું થયું છે, સ્ત્રીઓમાં કેવું લાગે કે મારે પુરુષ સમોવડી થવું છે, બરોબર. અને એટલે આ ખોટી સમજણને લીધે મેનલી વુમન ને વુમનલી મેન થઈ ગયા છે, બરોબર. વાસ્તવિક સ્ત્રી કરી શકે એ પુરુષ ન કરી શકે. સ્ત્રી જોબ કરી શકે એની ના નહીં, પણ પુરુષ ગર્ભધારણ કરી શકવાનો છે, ક્યારેય નહીં, બરોબર. સંતાનોને ઉછેરી શકવાનો છે નહીં, નેવર. તો પછી અમારો મનુ એમ કે છે કે એના માટે આર્થિક જવાબદારી કામ નાખો છો. એટલે આર્થિક જવાબદારી જરૂરિયાત હોય સ્ત્રી ઊભી રહે, એની ના નથી મનુને. પણ સૌથી પહેલા અપત્ય સંગોપન એ સ્ત્રી જ કરી શકે, બરોબર. એટલે બાળકોને પછી તમે બેબી સીટર મગાવો ને એને સોંપી દો, એના છોકરા કોઈ દિવસ સંસ્કારી ન થાય, બરોબર. માં જ સંસ્કાર આપી શકે. એટલા માટે ત્રાક બતાવવામાં આવે કે ત્રાક કે હવે ભૌતિક જીવનની વાતો પુરુષે સંભાળવાની અને સંસારની બાકીની વાતો સ્ત્રીએ સંભાળવાની. એટલે ત્યાંથી વિવાહ સંસ્કારની શરૂઆત થાય. અને પછી જૂના કાળનો બ્રાહ્મણ આ ઘરે ઘરે ફરતો. કોઈ પણ બ્રાહ્મણ એટલે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, બધું જ બ્રાહ્મણ હતું. કોઈનો પિતા વયો ગયો હોય તો બ્રાહ્મણ પડખે ઉભો રહી, ચિંતા ન કરતો, હું બેઠો છું. તને જ્યારે જીવનમાં મૂંઝવણ લાગે તારે મારી પાસે આવજે, હું તારી પાસે આવીશ, અને આપણે શ્રેષ્ઠ બનવાનું છે, ક્યાંય ભાંગી પડવાનું નથી. અને એવો યુવાન જ્યારે લગ્ન સંસ્કાર કરતો હોય ત્યારે બ્રાહ્મણને કે તમે આવો, તમે આવશો તો મને એમ લાગે સાક્ષાત ભગવાન આવ્યા. તેથી વિવાહ સંસ્કારમાં અગ્નિ અને બ્રાહ્મણ આવ્યા. અગ્નિ એ ભગવાનનું સ્વરૂપ છે, અગ્નિ મિળે પુરોહિતમ, અગ્નિને. અને બીજું બ્રાહ્મણ એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. અને તેથી અમે ઈશ્વરની સાક્ષી લગ્ન સંસ્કારથી બંધાયેલા છે. તેથી અમારે ત્યાં લગ્ન 10 વર્ષ થાય એટલે એનું સેલિબ્રેશન અમારે ત્યાં નહીં. પશ્ચિમ કલ્ચરમાં હું કે ભાઈ ફાવે તો રહેશું, નહીં તો છૂટા પડી જાય, એનિવર્સરી સેલિબ્રેટ કરે ત્યાં. એટલે એને શું થાય કે અમે 10 વર્ષ ટકી ગયા એનો આનંદ છે, બરોબર. એટલે અને પરિણામે ભારતમાં આવી રીતના ડિવોર્સ જેવી વસ્તુ જ નહોતું, બરોબર. લગ્ન એટલે આમરણ, જિંદગી સાથે મારે એની સાથે જ રહેવાનું છે. આ સ્પષ્ટ સમજણ સાથે જ લગ્ન થતા. આઈ ડોન્ટ નો, પણ મને હવે મજા આવી રહી, કારણ કે હમણાં જ મારા લગ્ન થયા અને તમને મને જે આ બધું કીધું અંતરપટ પછીની બધી વિધિ, આ બધી વિધિઓ મારી સાથે થઈ છે, પણ મને ખબર જ નથી, સમજણ જ છે. પણ આ બધી વાત મારા માટે જ, અને આઈ એમ ડેમ શ્યોર કે જેટલા લોકો છે એને પણ આટલી બધી તો એ જ ખબર હોય. પ્લીઝ તમે આખી જે લગ્ન વિધિ થતી હોય ને એની અંદર જે જે વસ્તુ કરવામાં આવે છે એની પાછળનું જે લોજિક છે એ એના ઉપર થોડોક પ્રકાશ પાડો. એટલે બહુ જાણવું ઇન્ટરેસ્ટિંગ છે. એટલા માટે એ છે કે આપણે શ્રીમંત બાપના દીકરા છે કે આપણી પાસે આવી રીત. તમે બીજામાં તમે જો મુસ્લિમ સમાજમાં તમે જો તો નિકાહ તો 10 મિનિટના નિકાહ, બરોબર.
અમુક વાતો કબૂલ 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 તો પૂરી થઈ ગયું. અને પછી આવી રીતનું એવું નથી કે ભાઈ એક પત્ની વ્રત, એ 4 પત્ની પણ કરી શકે. અચ્છા. બરોબર. પછી ખ્રિસ્તમાં રિંગ સેરેમની હોય. હમ. બરોબર. એટલે એ લોકોને પ્રશ્ન જ છે કે ભાઈ દાંપત્ય જીવન ટકાઉ નથી હોતા. અચ્છા. તમને એક રમૂજી પ્રસંગ કહું, નોટ એ જોક. બરોબર. વાસ્તવિક બની ગયેલી અમેરિકાના કોર્ટમાં એક કેસ ચાલતો હતો. એક પત્નીએ ડિવોર્સ લઈ લીધા હમ. અને એણે એના પત્ની ઉપર ભરણ પોષણનો દાવો માંડ્યો અને કીધું ભાઈ મારા પતિ કમાય છે એમાંથી 50% મને ભરણ પોષણ પેટે મળવા જોઈએ. હા. ન્યાયાધીશે ઓલાને કીધું ભાઈ તું આપી શકીશ? તો કે હું નહીં આપી શકું. તો કે કેમ? તો કે એનાથી આગળની પત્ની છે ને એને હું ઓલરેડી એટલે આપું છું, તો આને ક્યાંથી આપું? તો ન્યાયાધીશ કે સારું 25% તો આપી શકીશ ને? તો કે એ પણ નથી આપી શકું. તો કે કેમ? તો કે એનાથી આગળની પત્ની છે ઓલરેડી એને એટલે આપું છું. એટલે ન્યાયાધીશ અકળાઈ ગયા કે તો પછી તારું ગુજરાન કઈ રીતે ચાલે છે? કે મેં અબજોપતિ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને એને મને ડિવોર્સ આપી દીધેલા અને ઈ જે મને પૈસા ભરણ પોષણ પેટે આપે છે એમાંથી આ બધા ચૂકવું છું. કે આ નોટ એ જોક, વાસ્તવિકતા છે તેની સમાજ. અને છે એટલે પણ આપણે ત્યાં વિવાહ એટલે સહજીવન, ધર્મે જ અર્થે જ કામે જ નાતી ચરામી નાતી ચરામી નાતી ચરામી. બરોબર. અમે લગ્ન હંમેશા દૈહિક નહોતા. આપણે ત્યાં લગ્ન આત્મિક હતા. તમે લગ્નને અંગ્રેજીમાં શું કહો? મેરેજ. મેરેજ મીન્સ યુનિયન ઓફ સાઉલ, બે આત્માઓનું જોડાણ છે. બરોબર. એટલે દૈહિક લગ્નમાં જો પ્રેમ કેવો હોવો જોઈએ? આજે પ્રેમ શબ્દ બોલાય છે પણ પ્રેમ કોને કહેવાય? પ્રેમ એ હંમેશા નારદ ભક્તિ સૂત્રમાં પ્રેમની વ્યાખ્યા કરતા નારદ કહે કે ગુણ રહિત પ્રેમમ, કામના રહિત પ્રેમમ, પછી સૂક્ષ્માતપી સૂક્ષ્મતરમ પ્રતિક્ષણ વર્ધમાનમ અને અનુભવ રૂપમ. એમ પ્રેમ છે એ પ્રદર્શનની વસ્તુ નથી, એકબીજા માટેનું અંદરનું બંધન છે, પ્રેમનું બંધન છે. લગ્નમાં પ્રેમનું બંધન જ ચાલે. બહુ જરૂરી. એટલે આ બધી વિવાહોની પાછળ વિવાહ સંસ્કારમાં કન્યાદાન આપે. કન્યાદાન શબ્દ રૂઢ થઈ ગયો છે. હવે એ વાસ્તવિક તમે ટેકનિકલ દ્રષ્ટિએ જુઓ તો કન્યાનું દાન નથી થતું. બરોબર. કન્યા પાસે એની બે વાતો હોય, એક કન્યાત્વ હોય અને એક એનું પત્નીત્વ હોય. એટલે કન્યાના પિતા કન્યા તો એની પાસે જ રાખે પણ એનું ભાર્યત્વ આવેલા વરને દાનમાં આપે છે, જે પત્નીત્વ છે. એનું જે પત્નીત્વ છે. બરોબર. એને કન્યા તરીકે સ્વીકારે તો એ કઈ એની સાથે સંબંધો પતિ પત્નીના ન રાખી શકે, પણ એવું નથી. બરોબર. કન્યાત્વ પિતા રાખે છે, એનું ભાર્યત્વ આપે છે. ભાર્યત્વ મૃણીમાં હે એમ શબ્દ કન્યાદાનમાં છે. એટલે કન્યાદાન શબ્દ રૂઢ થઈ ગયો છે. વાસ્તવિક એનો ટેકનિકલ અર્થ એ થાય કે કન્યાનું કન્યાત્વ પિતાનું, એનું ભાર્યત્વ વરનું. બરોબર. અને પછી કન્યાના પિતા એની પાસેથી વચન લે, ધર્મે છે અર્થે છે કામે છે નાતી ચરામી નાતી ચરામી નાતી ચરામી. ધાર્મિક બાબતો, આર્થિક બાબતો, વ્યવહારિક વાતોમાં મારી દીકરી સાથે તમારે અલગ વ્યવહાર કરવો, પછી વચન આપે છે. સમાજની અંદર અત્યારે લગ્નની અંદર એક આવી પણ કોન્ટ્રોવર્સી છે કે જ્યારે લગ્ન મંડપની અંદર વરને વિષ્ણુનું સ્વરૂપ અને પત્નીને લક્ષ્મીનું સ્વરૂપ આપે ત્યારે પગ ધોવા, મતલબ એમના સસરાએ પગ ધોવા કે ના ધોવા, આના ઉપર કોન્ટ્રોવર્સી છે. સાચું શું એ મારે સમજવું છે. વિષ્ણુ સમજીને આવ્યા છે એટલે વિષ્ણુનું પૂજન તે દિવસે કન્યાના પિતા કરે જ. બરોબર. પણ એવું નથી પગ ધોવા માટે. દાખલા કે તમારા ઘરે મહેમાન સ્વાગત કરો, બાથરૂમમાં લઈ જાઓ તમે અને ત્યાં પછી મહેમાન પગ ધોઈ લે. એટલે વાસ્તવિક કન્યાના હાથમાં પાત્ર આપે અને વરે પગ પોતાના પગ ઉપર પાણી નાખવાનું છે. આવી રીતની પદ્ધત છે. બરોબર. એટલે એ બધું છે. પણ આજે મૂળ વસ્તુમાં બાકીનું દાંડામાં ખોવાઈ ગયું છે. વાસ્તવિક તે દિવસે વિષ્ણુનું સ્વરૂપ બનીને આવ્યા છે. એટલે તે વખતે કન્યાના પિતા એનું પૂજન કરવાનું જ છે. બરોબર. પૂજન કરવું જ જોઈએ, કેમ કે તે દિવસે જમાઈ તરીકે નથી આવ્યા, મારા આંગણે વિષ્ણુ થઈ, વિષ્ણુ સ્વરૂપાય વરાય, આ શબ્દ બોલાય છે. અને પછી લગ્ન સંસ્કારમાં એવું છે, ઘણી વાતો એટલી ગેરસમજણ જામી ગઈ છે ને વાત પૂછોમાં. ક્ષેત્રપાલનો પથ્થર રાખે છે લગ્ન વિધિ, તમે જોયો છે. બરોબર. એ શું છે? એને અશ્મારોહણનો વિધિ કહેવામાં આવે. અશ્મર એટલે પથ્થર. હવે એ વખતે વર વધુ હાથ પકડી અને પથ્થર પાસે જાય છે. વર છે કન્યાનો વધુનો અંગૂઠો પકડી અને પથ્થરને સ્પર્શ કરાવે છે કે હે કલ્યાણી,
આ પથ્થર ઉપર ચડ હમ. અને જીવનમાં આવનારી મુશ્કેલીનો સામનો કરનારી થા. હું પ્રતિક્ષણે તારી સાથે રહીશ. હમ. એટલે વરરાજે અંગૂઠો અડાડવાનો જ નથી. ઈ ક્યાંથી આવ્યું તો મને જ ખબર નથી. 3 પણ વખત ત્યારે 4 ફેરામાંથી 3 હા. વખત વરરાજાને પગ અડાડવાનો આવ્યો હા છે. એટલે યસ. એટલે એમાં શું છે, કન્યાએ વધુનો અંગૂઠો પકડીને એને ઓળંગાવાનો છે. ઓકે. વરરાજે પોતાનો અંગૂઠો નથી અડાડવાનો. હમ. ઈ તો પુરુષમાં હંમેશા સંઘર્ષો સામનો કરવાની શક્તિ હોય જ તે. જી. સ્ત્રીમાં એટલી ન હોય. હમ. સ્ત્રી સામે સંઘર્ષ આવે તો ઈ આમ ગભરું થઈ જાય, બરોબર. કેમ કે સ્ત્રીના નાજુકતા છે, આ બધા લજ્જા છે, નાજુકતા છે, એમના બરોબર, બધા ગુણો એના છે. ગુણો. એટલે એ વખતે પુરુષે એની સાથે કે હું તારી સાથે છું, તો આ પથ્થર ઉપર ચડ, હું તારી હું તારી સાથે સાથે છું, છું. પ્રતિક્ષણે તારી સાથે રહીશ. એટલે વધુનો અંગૂઠો પકડીને વરરાજે ઓળંગાવાનો છે, કન્યાનો અંગૂઠો પકડીને. જી. આજે કેવું થઈ ગયું કે વર અને કન્યા બંને અંગૂઠો અડાડે. હમ. આ વાસ્તવિક આ વિધિ સાથે સુસંગત વાત છે જ તો નહીં. અત્યારે જે અંગૂઠા અડાડે છે તો એ કદાચ કહેવાય ને કે સમયની સાથે બની ગયેલી એક પ્રણાલી છે ખાલી. આ પ્રણાલી છે, એવા પરંપરા પ્રાપ્ત બસ. દાદા, આપણા હિન્દુ લગ્ન સંસ્કારની અંદર અગ્નિનું બહુ મોટું મહત્વ છે. એની અંદર કન્યાના ભાઈ હોય એ જવતલ હોમે છે અને મતલબ અગ્નિને હોમવામાં આવે છે. તો આના પાછળનું શું લોજિક છે આ મારે સમજવું છે. પહેલી વસ્તુ એ છે કે આપણે ત્યાં વિવાહ સંસ્કાર છે, હમ. બરોબર. અને વિવાહ સંસ્કાર માટે મારે જોડાવો તો કોની સાક્ષી હું જોડાવ તો કે ઈશ્વરની સાક્ષી, ઈશ્વરના બે રૂપ. એક બોલવા માટે બ્રાહ્મણ અને જમવા માટે અગ્નિ. જી. અગ્નિને હોમ કરીને જમાડીએ. પછી અમને જોડે કોણ? હમ. મેરીઝ આર મેડ ઇન હેવન. ઓકે. બરોબર. પહેલી વસ્તુ એ છે કે કોઈ મીડિયેટર હોઈ શકે, કોઈ વાત ચલાવીને સગાઈ તેને સંબંધ થયો, પણ એની પાછળ એક અદ્રશ્ય હાથ છે જે આ મને તમને દેખાતો નથી. હમ. એ અનસીન છે, હમ. બરોબર. એટલે અમને જોડ્યા કોને? ભગવાને, હમ. બરોબર. કોઈ એમ કે ભાઈ હું કન્યા પસંદ કરી આવું અને હું કરી આવું, એ વાતમાં માલ નથી. હું રમૂજમાં ઘણી વખત કહેતો હોય, 27 છોકરી જોઈ આવે, આનું નાક આવું છે, આની હાઈટ ઓછી પડે છે મને, આ થોડીક જાડી લાગે છે, આ થોડીક શામ લાગે છે, બરોબર. 27 જોઈ આવે, એકેયમાં ન આ પડે ને 28 સેમ્પલ, 28મું સેમ્પલ એવું લાવે આખા ગામમાં ન હોય. પછી મારે જેવો બ્રાહ્મણ પૂછે, કેમ ભાઈ આ કાળી ક્યાંથી લઈ આવ્યો? પાછો ડાયો થઈને કહે, આઈ એમ નોટ પર્ટિક્યુલર અબાઉટ કલર. લે ભાઈ, બળી શકુંતલા હોય. એટલે પહેલા મને જે મળી છે પાત્ર, તે મને પ્રભુ દત્ત છે, ભગવાને આપેલું છે. જી. એટલે અંગ્રેજીમાં કહેવાય મેરીઝ આર મેડ ઇન હેવન. હમ. બધાની જોડી ભગવાન બનાવીને જ આપે છે. બરોબર. અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે પૂર્વ દત્તેશુ આભાર્ય, પૂર્વ દત્તેશુ ધર્મ, પૂર્વ દત્તેશુ વિદ્યા, અગ્રે તિષ્ઠતિ તિષ્ઠતિ. વિદ્યા, ધન અને પત્ની આ પ્રભુ દત્ત. જી. હવે અમને જોડે કોણ? અગ્નિ જોડે. તેથી કન્યા પ્રાર્થના કરે છે અગ્નિને હોમ આપીને કે હે અગ્નિ દેવતા, મને મારા પિતાના કુળથી હવે અલગ કરી મારા પતિના કુળમાં ભેળવી દો. મને મારા પતિના કુળથી અલગ કરશો નહીં. આ કન્યાની પ્રાર્થના છે, એટલા માટે અગ્નિ. બરાબર. અને બીજું કે જવતલ હોમમાં એટલે સ્ત્રીશીલનું રક્ષણ કરવાની જવાબદારી ભાઈઓની હોય છે. જગતમાં એલો નિસ્વાર્થમાં નિસ્વાર્થ સંબંધ, તે ભાઈ બહેનનો સંબંધ છે. આવા એવા ઇતિહાસમાં ઘણા દ્રષ્ટાંતો જોવા મળે કે બેન માટે થઈને ભાઈ પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરી દીધું. એટલે ઇતિહાસમાં પણ એવા પાત્રો દેખાય. કૃષ્ણ સુભદ્રા તમે જુઓ, બરોબર. દ્રૌપદી અને કૃષ્ણનો એવો સંબંધ હતો. આ બધા ઇતિહાસમાં ઘણા તમને વર્તમાન સમયમાં પણ આવા જોવા મળે. એટલે જવતલ હોમીને ભાઈ એમ કે છે કે બેન, તને જ્યારે જરૂર પડે હું તારા માટે તૈયાર છું. એટલે ભાઈ એવો સક્ષમ હોવો જોઈએ કે પોતાના બેનનું રક્ષણ કરી શકે. આજે તમે જો કે ભાઈ એટલા નબળા પડ્યા છે, એટલે એક પણ સ્ત્રી પુરુષના નેત્ર કટાક્ષ વગર બજારમાંથી પસાર થઈ શકતી નથી. બરોબર. પાનના ગલ્લે મશ્કરી કરતા હોય તો એ ભાઈઓ નબળા પડ્યા એટલે. બાકી મારી બેનની તાકાત, કોઈની તાકાત છે કે મારી બેનની કરી શકે? એટલા માટે ભાઈ જવાબદારી સ્વીકારે છે. તને જ્યારે જરૂર પડે ભાઈ તારો તૈયાર છે. એટલા માટે ભાઈ જવતલ. જી. બીજી વાત કે જ્યારે ફેરા ફરવામાં આવે, અત્યારે એક થોડા સમય પહેલા બહુ રીલ ટ્રેન્ડમાં આવી હતી કે બધા જ લોકો ફૂલ એકબીજા ઉપર નાખે છે ને ગોરદાદા નો મગજ થોડો ગરમ થઈ ગયો અને એમણે સીધો એ ખીજવાઈ ગયા. બરોબર. આ ટ્રેન્ડિંગમાં આવ્યું હતું. હકીકતમાં જે
બ્રાહ્મણો લગ્ન વિધિ કરાવતા હોય છે એ લગ્ન વિધિ કરાવવાની અંદર એમનું ફૂલ ફોકસ હોય છે. ત્યારે આપણા આજુબાજુમાં ઉભેલા મિત્રો કે પછી કઝિન્સ એ આ એક્ટિવિટીથી ગોરદાદા જે કોઈ પણ હોય છે બહુ પરેશાન થાય છે. તમારી સાથે કોઈ આવા અનુભવ થયા હોય અથવા તો શા માટે પુષ્પવર્ષાનું પણ એક પોતાનું મહત્વ છે, બરાબર, પણ આવા બધા કેસીસ થાય છે, આના વિશે મારે તમારું મંતવ્ય જોઈએ છે. પહેલી વસ્તુ એ છે કે સમાજમાં આવેલી વિકૃતિ છે, બરોબર. આજે પુષ્પ વર્ષાના નામે વિકૃતિનું જ પ્રદર્શન કરે છે. બહુ કડવું સત્ય કહું તો કન્યાને બેનપણીઓને ફૂલ મારવા, હેરાન કરવી. તમને એક બની ગયેલી ઘટના કહું કે એક સંસ્કારમાં મારો પુત્ર હિમાલય સંસ્કાર આપતો હતો અને પેલા એ મોટું ફૂલ સીધું કન્યાની બેનપણીને આંખ ઉપર માર્યું. આંખ વાગ્યું, આંખ સોજી ગઈ અને એ નીચે ઉતરી ગઈ, રડવા લાગી. મારા પુત્રને ખબર પડી કે એની પાસે ગયો તો આંખ ફૂજીને દડો. અને પછી મારા પુત્રનો મગજ ગયો હતો, એમના વડીલોને બોલાવીને કહી દીધું આ બધાને જો સ્ટેજ નીચેથી નહીં ઉતારો તો લગ્ન સંસ્કાર હું આપીશ નહીં. આવું અમને પણ થતું હોય. પુષ્પ વર્ષા કરવાની, પણ કઈ રીતે કરવાની? પહેલી વસ્તુ એ છે, લગ્નમાં અગ્નિ જોઈએ કે ફૂલ જોઈએ? અગ્નિ જોઈએ. હવે તમે ફૂલ નાખીને અગ્નિને બુઝાવી દેવાના હોય તો એ વિકૃતિ કહેવાય કે સંસ્કૃતિ કહેવાય? વિકૃતિ, બરોબર. એ વિકૃતિ જ કહેવાય, બરોબર. પુષ્પની વર્ષા ક્યારે કરવાની? વર્ષા કરવાની છે, બરોબર. ઈ કઈ ઈ શાસ્ત્રીય વસ્તુ નથી. ફાઇટ નથી કરવાની. એ તો લોકોએ 5-5 વર્ષ દેખાવ કરવા માટે કર્યું છે. મેં કીધું ને કે સમાજ એટલો દંભી થયો છે ને, બરોબર. એનો હેતુ શું છે? કોઈ પણ કૃતિ એનો હેતુ પહેલા ભગવાન તપાસે. દાખલા તરીકે મારા ઘરે શ્રીખંડ બન્યો હોય તો પડોશીને ખવડાવવું, એને ઘરે વાટકી આપવા જાવ તો એ સારી વાત છે, બરોબર. પણ પડોશીને ત્યાં એક સુંદર યુવતી આવી છે ને એક યુવક શ્રીખંડનો વાટકો લઈને એનો મુખ દર્શન માટે પહોંચે, માસી અમારા ઘરે શ્રીખંડ બનાવ્યો છે તમને આપવા આવ્યો છે. એનો શ્રીખંડ આપવાનો હેતુ નથી, પેલી સુંદર યુવતીનો મુખના દર્શન કરવા માટે પહોંચ્યો છે. એટલે ભગવાન કઈ ગાંડો નથી, બધું હેતુ જોવે જ તે. ગુડ એક્શન ડન વિથ બેડ મોટિવ્સ આર બેડ એન્ડ બેડ એક્શન ડન વિથ ગુડ મોટિવ્સ આર ગુડ, બરોબર. એટલે એ સમાજની વિકૃતિ છે, બંધ થવી જોઈએ. એટલે હું તો સ્પષ્ટ વિરોધી છે. ફૂલ ઉડાડવા એ આપણી ઋષિ પરંપરા નથી, બરોબર. એને આશીર્વાદ, ઋષિના પ્રાસાદિક આશીર્વાદ આપો, બ્રાહ્મણ પાસે સંસ્કૃત શીખો. અને તમને એવું હોય કે અમારે વરવધુને આશીર્વાદ આપવા છે તો સંસ્કૃતના શ્લોકો બોલીને આશીર્વાદ આપો કે તમારું દાંપત્ય જીવન યશસ્વી બને. તે સંસ્કારને પ્રાધાન્ય આપવું જોઈએ, બરોબર. મુખ્ય શું અને ગૌણ શું એનો વિવેક રહેવો જોઈએ. તમારા બાબાનું તમે પેન્ટ સીવડાવવા જાઓ તો દરજીને એમ કહેવાય કે આ મારા બાબાનું પેન્ટ સીવી દો, અને કાપડ વધે તો એક આ થેલી મને કરી દેજો, મને એવું લાગે છે કાપડ થોડુંક વધારે છે, બરોબર. એટલે પેન્ટ મુખ્ય થયું, થેલી ગૌણ થઈ. એવું કહેવાય પેલા થેલી બનાવી નાખજો, પેન્ટ ભલે ટૂંકું. એટલે સંસ્કારનું પ્રાધાન્ય હોવું જોઈએ. વિવાહ એ સંસ્કાર છે. આજે સમાજમાં એટલી બધી વિકૃતિ આવી ગઈ છે અને સમાજના વડીલોએ વિચાર કરવો પડશે કે આ બધાને લીધે દાંપત્ય જીવન કલુષિત થયા છે, બરોબર. કેમ કે લોકો એટલા બધા વિકૃત થતા જાય છે અને એમાં આજની યુવા પેઢી જેને ખબર જ નથી શા માટે લગ્ન કરવા છે, બરોબર. પહેલા એના મગજમાં સ્પષ્ટ આવે છે શા માટે લગ્ન કરવા છે. તારે બંધન સ્વીકારવાનું છે અને બંધન વગર વિકાસ ન થાય. નદીને કિનારાનું બંધન સ્વીકારવું પડે, દરિયાને ભરતી ઓટનું બંધન સ્વીકારવું પડે, ઝાડવાને જમીનનું બંધન સ્વીકારવું પડે, બરોબર. તાપી નદી બે કિનારાની વચ્ચે વહેતે ત્યાં સુધી લોકમાતા તરીકે પૂજાય. જો ઈ કાંઠો છોડી નીકળી જાય તો હજારો જાનમાલનું નુકસાન કરે. નદી રેલી કહેવાય. દરિયો એના મર્યાદેથી આગળ વધી જાય સુનામી આવી કહેવાય, નુકસાન કરે સમાજમાં. અને ઝાડું એમ આપણા કતારગામનું એક ઝાડુ વિચાર કરે લાઈન હું કતારગામ આટો મારી એવું બધા જાય છે મેં હું ગુનો કર્યો, તો એ લીલો ન રહી શકે. જેવું જમીનનું બંધન સ્વીકારે છોડી દે એટલે એ સુકાવાની શરૂઆત થાય. લગ્નની અંદર કંસારનું પણ બહુ મોટું મહત્વ છે. એમાં પણ કંસાર ત્યાં ને ત્યાં જ બનાવો અને તૈયાર લઈને આવો, બરાબર. આ કંસાર શા માટે? પહેલી વસ્તુ એ છે કે તમે બહારથી તૈયાર લઈને આવો, આ કરો, એ વસ્તુ ગૌણ વસ્તુ છે. કંસાર એટલા માટે કે તમારો સંસાર આ કંસાર જેવો ગળ્યો કરજો. એમાં ગોળનું ગળપણ અને ઘીની પુષ્ટતા, જે ચોખાનો લોટ છે એનું સત્વ, હંમેશા સંસારમાં પુષ્ટ સંસાર કરવો જોઈએ. સંસાર પુષ્ટ કરવા માટે શું જોઈએ? જીવનમાં વિવેક જોઈએ, વિચાર જોઈએ, વિમોક જોઈએ, બરોબર.
અને ઋષિઓના પ્રાસાદિક આશીર્વાદ જોઈએ. જી. બરાબર, એટલે પુષ્ટ થાય સંસાર. હમ. પછી ગોળનું ગળપણ, હા. પ્રેમ એકબીજા માટે, જેને કહેવાય ને કે શુદ્ધ પ્રેમ, વિશુદ્ધ પ્રેમ રાખો. અને સંબંધોમાં પણ મીઠાશ હોવી ગરજનો જોઈએ. પ્રેમ નહીં. જી. બરોબર, મને હું ગરજ છે તારી અને તેથી હું તને પ્રેમ કરું, એ પ્રેમ લાંબો સમય ટકતો નથી. વિશુદ્ધ પ્રેમ હોવો જોઈએ. હમ. અને બીજું કે એની અંદર સ્નિગ્ધતા, બંધન એ હોવું જોઈએ. એટલે કંસાર તમારો કંસાર જેવો સંસાર બનાવવો જોઈએ કહેવાનું છે. અચ્છા. અને બીજું કે આપણે ત્યાં કોઈ પણ વસ્તુ, આતિથ્ય પૂજન એનું મહત્વ બહુ છે. હમ. જૂના કાળમાં આપણે તમે જો હાથ મળી ખવડાવતા. હા. બરોબર, કાઠિયાવાડમાં આપણે રહેલા છે, આપણને બધાને ખબર છે. તાણ કરે જેને બરોબર, કહેવાય. એટલે આતિથ્ય પૂજનનો મહિમા છે હમ. કે તમે જમજો, તમારા ઘરે આવે તો કોઈ રોટલા વગર પાછો ન જાય. પાછો ના જાય, ડેફિનેટલી. હજુ જ્યારે કન્યાનો વિદાય થતું હોય ત્યારે પણ એક એવી માન્યતા છે, ઘણી વખત ઘણા બધા કારણોસર એમાં હોઈ શકે કે કન્યાને રડવું નથી આવતું, પણ ત્યારે આજુબાજુમાં ઉભેલા બધા જ લોકો એને એક એવું ઉદાહરણ તરીકે સાબિત કરી દે છે કે આ તો જો લાગણીહીન છે, આના એના પપ્પા વિશે કે પરિવાર વિશે કંઈ નહીં હોય. તો શું સાચું છે કે રડવું એ ફરજિયાત છે? આ મારે સમજવું છે. એટલે આ વસ્તુ છે, પહેલી વસ્તુ એ છે, રડવું એ કઈ એના ટ્યુશન લેવા ન જવાય. ડેફિનેટલી. બરોબર, આજે દાખલા તરીકે કેમ કે મેં સાંભળ્યું છે કે ભાઈ આ જે લોકો એર હોસ્ટેસ બને એને કૃત્રિમ હાસ્યની ટ્રેનિંગ આપવામાં આવે. ખોટું દાંત કાઢવાની, ખોટું હસવાનું. રડવું એ અંદરની વસ્તુ છે, એ પ્રસંગ જ એવો છે કે જે ઇમોશન છે. એટલે કોઈ પણ કન્યા રડે, કોઈ પણ પિતા રડે. કેમ કે વિચાર કરો કે 22 વર્ષ જે ઘરમાં ઉછેરીને મોટી થઈ, એને 24 કલાકનું પારકું, અને પછી પોતાના ભાઈને કહે, ભાઈ મારે તારું કાંઈ જોતું નથી, જે પિતાએ કરી આવડાવ્યો લઈને ચાલતી થાય. તારે બાપનું હૃદય ભરાય આવે કે આ બધું છોડીને ચાલી જાય. કન્યાનું હૃદય એટલે એ વસ્તુ એ વિશે કુદરતી જ તે રડવું આવે. એના માટે કઈ દંભ નહીં. અને આજે દંભ વધ્યો છે. રમૂજમાં મારે કેવું હોય તો એમ કહી શકાય કે ભાઈ કન્યા રોવે ગેટ સુધી તો વર રોવે ઠેઠ સુધી. એટલે એ વસ્તુ કરતા કુદરતી જે નેચરલ અંદરથી રડવું આવવું જોઈએ. પરાયણે દમ દેખાડવા, સમાજને દેખાડવા માટે રડવું ખોટું. હવે ગામડામાં બનતું એવું, ખોટું રડવું ન આવે તો એની બેન પડે એ કરીને પેટ પડી બેઠે, ઓલી નો રોતી તો મોટે આમ આંખો બંધ કરીને એ પાછા કરે. દંભની જરૂર નથી. આજે સમાજમાં દંભ બહુ વધ્યો છે. એટલે એને સમાજ એના કરતા છોકરીને રડવું તો આવે જ. ભાગ્ય જ એવી કોઈ મેં જેટલા અત્યાર સુધીના લગ્ન કર્યા છે, કોઈ કન્યા રડ્યા વગર ગઈ હોય એવું બન્યું જ નથી. પણ મેં બહુ બધા એવા પણ હમણાં જ મેરેજ જોયા છે કે જેમાં કોઈ પણ ભાવવશ બહુ બધા એક ઇમોશન વિચાર એક સાથે આવતા હોય કે એને શું રિએક્ટ કરવું ને એ નથી ખબર પડતી, એટલે માટે કોઈ રિએક્શન જ નથી. એના માટે આજનું દાખલા કે શિક્ષણ છે. દાખલા તરીકે ડિગ્રી લે પછી આમ હું આવા વેવલા બેડા, હું રડવું ને આવું બધું એમ માનતી હોય છે. પણ ઇમોશન જીવનનો એક ભાગ છે. એ રડવું છે ને એ લાચારીનું રડવું નથી. એ રડવું છે તે ગતાનુગતિકતા નથી. એ જે રડવું છે તે ભાવનાત્મક છે. એની ભાવના આંસુ છે એ શ્રીમંત માણસ કહેવાય. સીતાજીને વળાવતા માટે જનક જેવો વિદેહી પુરુષ, આવી રીતનો વિતરાગ પુરુષ કહેવાય, જેની મિથિલા બળતી તે છતાં એનું રૂવાડું હલ્યું નહીં. આવો જનક પણ રડ્યો છે. શા માટે? કે બાપ દીકરીના આવા નિસ્વાર્થ સંબંધો છે. અને ખરેખર જે લોકો આવી રીતના રડી શકે ને એ લોકો હેલ્થી રહી શકે. અને જે લોકો રડે નહીં એને એટેક જ વધારે. ભાવ છે તો ભાવનાને વહન કરવું જોઈએ. પણ મેં કીધું એમ કે એમાં લાચારી ન હોવી જોઈએ, એમાં અગતિકતા ન હોવી જોઈએ, એમાં જેને કહેવાય કે ખોટો દંભ ન હોવો જોઈએ, અને વિશુદ્ધ આંસુ. કેમ કે એ આંસુ છે તમારી આંખને સાફ કરી નાખે. હજી આ લગ્ન હોય એને એક સ્પેસિફિક ટાઈમ, એટલે કે આપણે એમ કે ભાઈ મુહૂર્ત અને કમુહૂર્ત, એમાં મુહૂર્ત હોય એમાં જ લગ્ન કરવા જોઈએ. અત્યારે નો ડાઉટ કમુહૂર્તની અંદર પણ એટલા બધા લગ્ન થાય છે. વિદેશ જેટલા પણ છોકરાઓ છે, છોકરીઓ છે, એ ઇન્ડિયાની અંદર આવતા હોય તો મોસ્ટલી ક્રિસમસ ટાઈમને વધારે પ્રિફર કરતા હોય કમુહૂર્તમાં. લગ્ન સંસ્કારના પર્સપેક્ટિવથી એ વિવાહ ક્યારે થવા જોઈએ, એના માટે આઈડિયલ ટાઈમ શું છે? બરોબર કે આપણે આજે થોડુંક એજ્યુકેશન વધ્યું, વેસ્ટર્ન કલ્ચરના ઢાંચા ઢળાતા ગયા, એટલે આપણને બધું આ રોંગ લાગવા મળ્યું છે. કમુહૂર્તને શું કામ કાઢી નાખો.
આ કાઢી નાખો, બરોબર. એટલે એમાં પોતાને રેશનાલિસ્ટ માનતા હોય હા, એટલે બની શકે સમાજમાં. 100%. બરોબર, કે ભાઈ અમે હવે બુદ્ધિમાન બન્યા છીએ, હવે અમારે કમૂરતા નહીં. મુહૂર્ત કા મુહૂર્ત તો મને અમારે કાંઈ નથી એક જોવું. શ્રીમંત લોકોની વચ્ચે બેઠો હતો તો એક શ્રીમંતભાઈએ કીધેલું કે ગોર મહારાજ હવે આ કાળ તો બહુ ઝડપી કાળ છે, હવે કે આ બધા કમૂરતાની જરૂર જ નથી, એ તમારે કહી દેવું જોઈએ હવે કમૂરતા અમને કાઢી નાખો. તમે કઈ કંપનીની ગાડી વાપરો છો? એ ફલાણી કંપનીની. કંપનીને એક લેટર લખો કે આજનો કાળ બહુ ઝડપી કાળ છે, અમારે એક્સિલેટરની જરૂર છે, બ્રેકની જરૂર નથી, બ્રેક કાઢી નાખો. તો પછી એક્સિડન્ટ થાય ને. આમાં એવું છે, માનવ જીવન શા માટે મળ્યું છે? પહેલા હેતુ, મારે લગ્ન શા માટે કરવા, ત્યાંથી શા માટે, મારું જીવવાનો હેતુ શું, મારું જીવવાનું રીઝન શું? ફક્ત ભોગને માટે સંસાર નથી. પણ મારા ઋષિને લાગ્યું છે કે માણસ કેવો આ લગ્નમાં વ્યવહારમાં રચો પચો રહેશે તો પોતાની જાતને ઓળખશે ક્યારે? એટલે અમુક વિચાર માટેનો એક સમય રાખી દીધો, જેને કહેવાય કમૂરતા. કમૂરતામાં લગ્ન નહીં, કોઈ વ્યવહાર નહીં, માણસ નિરાતે બેસે અને વિચાર કરે, હું કોણ, હું શાને માટે આવ્યો, આ સૃષ્ટિમાં મારે શું કરવાનું છે, મારું કર્તવ્ય શું છે, બરોબર. તો એ વિચારવા માટે આ સૃષ્ટિ કેવી બનાવી, કોણે બનાવી છે, એની પાછળ કઈ શક્તિ કામ કરેલી છે, આ પણ વિચારવું જોઈએ, બરોબર. કમૂરતા એટલે ખરાબ આ અર્થમાં નથી, પણ કોઈ પણ વસ્તુ તમને ધર્મની દ્રષ્ટિએ નથી આપતા, તેથી તમે માનતા નથી. એટલે પહેલા ધર્મ પ્રધાન જોઈએ, બરોબર. તમને એમ કીધું કે ભાઈ ભાદરવા મહિનામાં તમને પિત્ત વધશે, કેમ કે નવા શાકભાજી પાણી ચડેલા ખાઓ એટલે પિત્ત વધે. પણ તમે દૂધ ખાશો એમ ઋષિ ખાલી કઈ કઈ છૂટો થઈ જાય ન ખાવાનો. તમારા બાપ દાદાને યાદ કરીને શ્રાદ્ધમાં ખીર લાવ્યા, શ્રાદ્ધમાં ખીર લાવ્યા. શા માટે? તમને હેલ્થી રાખવા છે ઋષિને. એમ ક્યારેક વિચાર કરવો જોઈએ, બરોબર. અને એના માટે આપણે ત્યાં બધા કમૂરતા ને બધું આવવાનું કારણ જ આટલા માટે કે થોડોક માનવી જીવનનો વિચાર કરવા માટે એને સ્પેસિફિક સમય મળવો જોઈએ કે નિરાતે પોતાના જીવનનો વિચાર કરે. આજે શબ્દ સ્કૂલ શબ્દ રૂઢ થઈ ગયો છે, બરોબર. સ્કૂલ શબ્દ એ ગ્રીક સંસ્કૃતિમાંથી આવેલો છે, બરોબર. ગ્રીક સંસ્કૃતિમાં બપોરે 2 થી 5 કોઈને કઈ કામ ન હોય, એટલે એ લોકો એક નિશ્ચિત સ્થળે મળતા આ સૃષ્ટિનું રહસ્ય સમજવા માટે. એને એ લોકો સ્કોલા કહેતા. મૂળ લેટિન શબ્દ સ્કોલા છે. એ સ્કોલામાંથી શબ્દ આવ્યો સ્કૂલ, એટલે જ્યાં રોટલા લક્ષી ભણવા જવાનું. ખરેખર સ્કોલા એટલે જીવનલક્ષી વિચારવા માટે ભેગા થતા. એમ અમારા ઋષિઓને લાગ્યું કે કેવળ વિવાહ ને વ્યવહારમાં જ પડ્યો રહેશે તો પોતાના જીવનનો ક્યારે વિચાર કરશે? એટલે કમૂરતા એટલે ધનુર્માસ, એમાં જીવનનો, પ્રભુનો, જીવનના ઘણા પાસા છે જે માણસ વ્યવહારમાં પછી ભૂલી જાય છે. એટલે વ્યવહારને બ્રેક મારવા માટે કમૂરતા. હજુ જો લગ્ન સાથે સંકળાયેલ એક પ્રશ્ન હું તમને કહું કે લગ્ન એટલે આત્માઓનું મિલન. અત્યારે એને કાયદાકીય બંધન તરીકે પણ લોકો જોડવામાં આવે છે, બરાબર. કે બહુ બધા લોકો છે કોર્ટ મેરેજ કરી લે છે, પછી લગ્ન મેરેજ નથી કરતા. લવ મેરેજ કરતા હોય એની અંદર આ વધારે કેસીસ છે, અને જે ફોરેનની અંદર છોકરો કે છોકરી રહેતા હોય એની અંદર આ વધારે છે કે ભાઈ કોર્ટ મેરેજ કરી લઈએ, કાયદાકીય આપણે હસબન્ડ વાઈફ થઈ ગયા એટલે ઇનફ છે. વોટ ઇઝ ગ્રેટ? પ્રત્યેક કાયદો તૂટવા માટે જ બને છે, બરાબર. કાયદામાં છટકબારીઓ ઘણી હોય, એટલે કાયદો કઈ માણસને કંટ્રોલ કરી શકે એવું માનવાનું કારણ નહીં, બરોબર. માણસને કોણ કંટ્રોલ કરે? અંદરની સજ્જનતા, બરોબર. દાખલા તરીકે મને રામકાળમાં જાઓ તો કોઈને એવું કેવું ન પડતો તમારે આ સાઈડમાં ચાલવાનું, કેળાની છાલ રસ્તા પર ન ફેંકાય, કચરો રસ્તામાં ફેંકાય નહીં, એ સમજાવવું ન જ પડતું, કેમ કે નાગરિક ઘડતર થયું છે, બરોબર. એટલે અત્યારે તો એપાર્ટમેન્ટ ગમે ત્યાં છાલ ફેંકશે, ગમે ત્યાં કચરો ફેંકશે. એક ડોક્ટર મને મળ્યા હતા કે હું રોજ બહાર નીકળું, છત્રી લઈને નીકળું. શું કામ? તો કે કોક બહારથી કે કેળું નાખે ને આ નાખે ને આપણા કપડા મેલા કરે એટલે હું છત્રી લઈને જ નીકળું કે મારી સલામતી. આ અસંયમિત સમાજનું લક્ષણ છે. વાસ્તવિકમાં તમે ટ્રાફિક પોલીસ ન હોય તો ગમે ત્યાં ઘૂસ મારો છો, બરોબર. શું કામ? ત્યાં કાયદો હતો એટલે તમે કાયદાથી ને અંદરની સજ્જનતાથી વ્યક્તિ કંટ્રોલ થવો જોઈએ. એટલે કાયદો છે, કાયદેસર પતિ પત્ની બન્યા છે, એમ કાયદેસર માણસ પડી શકે, પણ ધર્મ જ માણસને ભેગા રાખી શકે. એટલા માટે આપણે ત્યાં લગ્ન છે,
તે ધાર્મિક વિધિ છે, કાયદાકીય વિધિ નથી. ડેફિનેટલી. પોડકાસ્ટને હું એન્ડ તરફ લઈ જાઉં તો મારે આમાં તમારા તરફથી સમાજ અને યુવાનો બંને માટે સંદેશાઓ તમારા જોઈએ છે કે અત્યારે પ્રેમ લગ્ન, કારણ કે યુવાની અંદર જે ઉકળતું લોહી હોય ત્યારે વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ થવું આ બહુ સામાન્ય વાત છે. એની અંદર જ પોતાનો જીવનસાથી શોધે એ ક્યાંક ને ક્યાંક સાચું પણ છે ને ક્યાંક ને ક્યાંક ખોટું પણ છે. પ્રેમ લગ્ન કરીને પણ કહેવાય ને કે પરિવારની મંજૂરી સાથે અને મંજૂરી વગર બધી રીતે લગ્ન કરે છે. આવા યુવાનોને એક સાચી દિશા દેખાડવા માટે મારે તમારો મેસેજ જોતો છે. બરોબર, પ્રેમ લગ્ન રોગ છે, પણ લગ્નમાં પ્રેમ હોવો આવશ્યક છે. જી. બરોબર, કોઈ પણ લગ્નમાં પ્રેમ ન હોય તો લગ્ન સંસ્થા ટકતી જ નથી. આજે લવ મેરેજ કે પણ લવ નથી, મોહ છે. બરોબર, વિજાતીય આકર્ષણ છે. જી. બરોબર, એટલે હું યુવાનોને ચોક્કસ કહી કે મોહ ઉતરી શકે. કેમ કે માણસ રૂપથી પ્રેમ કરે, દેખાવથી પ્રેમ કરે તો દેખાવ કાયમ એવો સરખો ન રહે. કેમ કે આ શરીર છે બદલતું રહેલું છે. વર્લ્ડ આર ચેન્જિંગ અને અનરિયલ. તેથી આત્મિક પ્રેમ વધવો જોઈએ. એના માટે હંમેશા એક જ વસ્તુ છે, આપણી ઋષિ પરંપરા સમજો, ઋષિ પરંપરા જાણો, અને એને માટે ઋષિના રસ્તે, આ દેશ ઋષિનો છે. ઋષિ એટલે ફક્ત દાઢી જતા વધારે એને ઋષિ ન સમજો. ઋષિય ગચ્છતિ સંસાર પારમ દર્શ્યતિ ઇતિ ઋષિ. જેને સંસારને પેલે પાર જોવાને છે. મને આ કાંઠાનું જ દેખાય છે, પણ ઋષિને સામે કાંઠાનું પણ દેખાય છે. એટલે એને ભવિતવ્ય ખબર છે. એટલે યુવાન એ ફક્ત માત્ર, અને તમને કહું કે યુવાનોની વ્યાખ્યા જેટલી વૈદિક લોકોની છે એટલી જગતમાં ક્યાંય ન જોવા મળે. યુવા સ્યાત સાધુ યુવા અધ્યાયક આશિષ્ટ દ્રઢિષ્ઠ બલિષ્ઠ તસ્યેયમ પૃથ્વી સર્વ વિત્તસ્ય પૂર્ણસ્ય. એટલે આવી જો યુવાની મેળવી હોય તો આપણા પરંપરા, ઋષિ પરંપરા, આપણા શાસ્ત્રો, વેદ, ગીતા, ઉપનિષદ, એટલે કેટલો બધો અઢળક વારસો છે. શ્રીમંત બાપના દીકરા છે, પણ આપણને જ ખબર નથી કે આપણી પાસે આવી કિંમતી વસ્તુ છે. તમારા બર્થડેમાં કોઈ તમને પેન ભેટમાં આપે, આકાશભાઈ, બરોબર, તમે તો ખિસ્સામાંથી પૈસા કાઢ્યા ન હોય, એટલે ઘરના ગમે એ ખૂણામાં રખડતી હોય, બરોબર. એક દિવસે અમારી રિફિલ ખૂટે, લાવવાનું કે રિફિલ પુરાયો, પેલો રિફિલ નાખીને તમારી પાસે 100 રૂપિયા માગે તો તમે કે ચોકી જાઓ, 100 રૂપિયા રિફિલ ના, તે કે પણ આ 500 રૂપિયાની તો પેન છે ભાઈ, એમાં 100 ની રિફિલ તો આવે જ ને, 500 ની છે, પછી સાચવી રાખો, કિંમત સમજાવો. તેમ આપણને આ વારસો સમજાય ને કે ભાઈ અમે ઋષિના પરંપરા, પ્રત્યેકનો ઋષિકુળ છે. બરોબર, આપણે આર્ય લોકો છીએ. બરોબર, આર્ય વંશના લોકો છીએ. અને આર્ય વંશ બહુ રૂપાળો હતો. જ્યારથી આ લોહીની ભેળસેળ થવાની એટલે ક્રૂપ થવા લાગ્યા. કે આર્ય બહુ સુંદર અને રૂપાળો માનવ વંશ હતો. એટલે એ પરંપરાના લોકો છીએ. આપણે ત્યાં વેદ, ગીતા, ઉપનિષદો, આટલો વારસો છે, ઋષિઓનો વારસો છે. એ વારસો સમજીએ, જાણીએ તો જીવનમાં ધ્યેયપૂર્ણ જીવનનો ચોક્કસ એન્જોય કરતા કરતા આપણું જીવન સારી રીતે વીતી શકે છે. બરોબર, અને સાચા અર્થની યુવાની આપણે કમાવી શકીએ. ફક્ત ઉંમર સાથે વયને સંબંધ નથી. 20 વર્ષનો કમોસમી ઘરડો હોઈ થઈ શકે. 20 વર્ષે બીએ થયા પછી લમણે બેઠો, હવે હું કરું તો ઘરડો છે. અને અમારે ત્યાં 184 વર્ષના વિશ્વદાદા, લડાઈનો પહેલો ક્ષણ ફૂક્યો એ યુવાન હતા. બરોબર, એટલે આવી ધ્યેયપૂર્ણ જીવન જીવવાનું હોય. જીવન મળ્યું છે બહુ કિંમતી જીવન છે, વારંવાર નથી મળતું. લાઈફ ઇઝ, જેને કહેવાય ને, એની કિંમત કરી જાણે ઋષિના રસ્તે છે. એટલે આ બધું સંસાર કરતા કરતા છેલ્લે જીવનની બ્યુટી ખીલવવાની છે, અને જીવનની બ્યુટી નિભાવવાની છે. આ જીવનનો ઇતિ કર્તવ્ય છે. આ જીવનનો ગુડ એન્ડ બી ગુડ. આ વાસ્તવિકતા તો છે જ, બટ અત્યારના જે કપલ છે ઇન જનરલ સોશિયલ મીડિયા ઉપર પોતાની દરેક મોમેન્ટને શેર કરે છે. પતિ પત્ની સાથેના ફોટોઝ કે કોઈ પણ જગ્યાએ ટ્રીપ હોય કે કંઈ પણ વસ્તુ હોય, નાનામાં નાની ઇવેન્ટને પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે. સોશિયલ મીડિયા તમે બહુ ઓછો યુઝ કરો છો, એટલા માટે જસ્ટ બહુ સારી સારી પર્સનાલિટી સાથે હમણાં જે છૂટાછેડાઓ થયા છે, જેની અંદર યુઝવેન્દ્ર ચહલ છે, એવા બહુ બધા નામી ક્રિકેટરો છે, હાર્દિક પાંડ્યા છે, કે જેમના મેરેજ સમયથી એ પોતાની નાની મોમેન્ટ્સ પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હતા. અને એમના જ્યારે છૂટાછેડા થયા ત્યાર પછી એક કોન્ટ્રોવર્સી એવી આવી કે નઝર ઇઝ ફોર રિયલ, કે ભાઈ નજર લાગી શકે, સોશિયલ મીડિયાથી પણ તમને નજર લાગી શકે. તો યુવાનોને કઈ દિશામાં આગળ જવું જોઈએ? કે એક નો ડાઉટ એ પતિ પત્ની તરીકેનું જીવનમાં, પતિ પત્નીના જીવનમાં પ્રાઇવસી હોવી જોઈએ. દરેક વસ્તુ તમે શેર કરો તો એ યોગ્ય પણ નથી.
અમારે ત્યાં તો તમારા બાળકોની હાજરીમાં પતિ પત્ની ઊંચા સાથે બોલે એ પણ બાળકોને સંસ્કાર પડે છે. બરોબર. એટલે દરેક વસ્તુ શેર કરવી જરૂર નથી. સોશિયલ મીડિયાનો ઉપયોગ હોવો જોઈએ, એની ના નહીં, પણ એની પણ એક લિમિટેડ. કોઈ પણ વસ્તુ તમે લિમિટેશન સાથે કરો તો એનો આસપાસ જુદો હોય. તમે દ્રાક્ષને અમુક સમય સુધી શેડવો, બરોબર, તો એમાં આસવ બને અને તેમાં તમારી પાચન શક્તિ વધારે. પણ વધારે પડતો હળી જાય તો દારૂ થઈ જાય. એટલે આ વસ્તુ પણ એવી છે. એટલે દરેક વસ્તુની એક મર્યાદા. આપણે ભારતીય સંસ્કૃતિ એટલે એક શબ્દમાં કહું તો દરેક બાબતમાં એક મર્યાદા, લક્ષ્મણ રેખા આવે. બસ, ધેટ્સ ઇનફ. પૈસા કમાવા, ધેટ્સ ઇનફ. બરોબર, એની પણ બાઉન્ડ્રી છે. બરોબર. એટલે આ દરેક વસ્તુમાં સાથે એ કરે ને તો જીવનનો માણસ આનંદ ખરેખર અને જીવન એન્જોય કરવા માટે છે. બરોબર. એન્જોય કરવા માટે એટલે આજે વસ્તુથી માણસ એન્જોય કરે છે, ભૌતિક ખાલી નહીં, ખાલી ભૌતિકની વાત નથી. આનંદ વસ્તુ અંદરથી આવી છે. જી, આંતરિક અને આધ્યાત્મિક બંને આનંદ પણ હોય છે. વસ્તુનિષ્ઠ આનંદ કેવો? વસ્તુની ગુલામી કરવી પડે. ધારો કે મને ગુલાબનો આનંદ જોતો હોય તો ગુલાબ મારા ઘરે વાવવો પડે, પછી પાણી પાવું પડે, અને અડધી રાતે ગુલાબ જોતો હોય તો મને ન પણ મળી શકે. બરોબર. અને એ બધો વસ્તુજન્ય આનંદ છે. પણ એક બીજો સ્વયં સિદ્ધ આનંદ છે જેમાં વસ્તુની જરૂર નથી. બરોબર. એટલે માણસ વસ્તુ વગર સુખી થઈ શકે એ શીખવા માટે ભગવાને ઊંઘ આપી તમને. ઊંઘમાં તમને વસ્તુની જરૂર ખરી? કોઈ જ નહીં. બરોબર. પણ છતાં હેપી છો ને? બહુ જ. સવારમાં ઉઠીને પ્રકાશભાઈ આજે તો મીઠી નીંદર આવી ગઈ. ભાઈ મીઠી છે ખાટી તને કેમ ખબર? ઊંઘમાં નથી કપડા જોતા, નથી જેને કહેવાય ને સુરતી ખમણ જોતા, નથી રબડી જોતી, પણ માણસ હેપી છે. વસ્તુ વગર સુખી થઈ શકે છે એ સમજાવવા માટે ભગવાનને ઊંઘ આપી છે. અને એ આ બધાએ સાધનજન્ય, સાધન વગર હું સુખી થઈ શકું છું, એ આપણા ઋષિએ આપણને શીખવાડ્યું છે. જી, ડેફિનેટલી. પ્રકાશભાઈ, બહુ જ મજા આવી આ પોડકાસ્ટની અંદર. મેં પર્સનલી આ પોડકાસ્ટને બહુ એન્જોય કર્યો, કારણ કે એઝ અ ઓડિયન્સ તરીકે પણ, હોસ્ટ તરીકે તો હું સવાલો તો પૂછતો જ હોઉં છું, પણ આજના જેટલા પણ સવાલો પૂછ્યા, મારા લગ્ન ટૂંક સમય પહેલાં થયા, એટલે આ બધી વસ્તુને હું બહુ સારી રીતે રિલેટ કરી શકું. અને આઈ એમ ડેમ શ્યોર કે બહુ બધા યંગસ્ટર આ વસ્તુને રિલેટ કરશે, અને એ જ ઇન્ટેન્શન હતો કે ભાઈ સમાજને એક સાચો રસ્તો બતાવી અને એક આંખ પણ ખોલીએ. સારું નહીં, આપણે સાચું કહેવાનું, આ એક અમારો પ્રયત્ન હતો. અને ઇન ફ્યુચર ડેફિનેટલી આ 15મા સંસ્કાર વિશે આપણે જે આજે ચર્ચા કરી, 16મા સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર માટે પણ આપણે ઇન ફ્યુચરમાં ચર્ચા કરીશું. જો તમે પણ ગર્ભ સંસ્કાર વિશે કે લગ્ન સંસ્કાર વિશે પ્રકાશભાઈ પંડ્યા પાસેથી તમે જાણવા માંગો છો તો નીચે કમેન્ટની અંદર તમે લખી શકો છો, તમારા પ્રશ્નો લખી શકો છો, અથવા તો આ પોડકાસ્ટ તમે મેક્સિમમ એવા લોકો સુધી પણ પહોંચાડી શકો છો કે જે ટૂંક સમયની અંદર લગ્ન કરવાના છે કે પછી એ બેબી પ્લાનિંગ કરી રહ્યા છે. તો આ પોડકાસ્ટ એમની લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક વેલ્યુ એડ કરશે અને એનાથી એમને ખૂબ જ ફરક પડે છે. થેન્ક યુ સો મચ. તમે તમારો ખૂબ જ કિંમતી સમય આપ્યો, અને ડેફિનેટલી આપણે એક નવા પોડકાસ્ટની અંદર નવી એનર્જી સાથે મળશું, અને તમને પણ મળીશું. ત્યાં સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ક્યોંકિ યે સ્કિલ કા મામલા હૈ.